ચલો લેક્ચર નંબર 5 માં આગળ વધીએ છીએ. કોને પ્રોબ્લેમ આવ્યો ભાઈ? સુરત ડબોલી. ઓકે, માઇક ઓન થઈ ગયું હતું. લેક્ચર 5 માં આગળ વધીએ. હોમવર્ક તમે નોટ ડાઉન કરી લીધું હશે. આપણે છેલ્લે જે પ્રોબ્લેમ સ્ટોપ કર્યો હતો ત્યાંથી જ આપણે આગળ વધીએ. મેં તમને હોમવર્કમાં કરવા આપ્યું હતું, બટ છતાં એક વખત આપણે ડિસ્કસ કરીએ. જો ક્વેશ્ચન શું કહે છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઓલરેડી તમને ગ્રાફ આપ્યો છે. 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ આપ્યો છે છોકરાઓ. અને સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને ખબર છે કે આપણે વેગ મેળવી શકીએ. ગતિ એક પરિમાણિક લેવાની છે આપણે. ટૂંકમાં એક પરિમાણિક ગતિ છે 1D ની અંદર. તો એ સોલ્યુશન જોઈએ. તો પહેલા આપણને કહે છે એની અંદર t is less than 0, t is greater than 4 સેકન્ડ અને t 0 is less than t is less than 4 સેકન્ડ સમયે કણ પર લાગતું બળ શોધો. ઓકે, મને એને બળ પૂછ્યું છે અને આપણને ખબર છે કે F બરાબર ma થાય. દળ તો મને છોકરાઓ 4 kg આપ્યું જ છે. જો પ્રવેગ મળી જાય તો બળ મળી જાય, અને પ્રવેગ એટલે વેગનો ફેરફાર છે સમય. તો પહેલા આપણે વેગ મેળવીએ. તો પહેલા આપણે t is less than 0 સેકન્ડ પર વાત કરીએ. તો t is less than 0 સેકન્ડ પર તમે ચેક કરો અહીંયા ગ્રાફની અંદર, તો તમને ખબર પડી જાય કે t is less than 0 સેકન્ડે જોવો તો આ રહ્યું, આ ગ્રાફ થયો 0 કરતા ઓછા સમયે. તો અહીંયા તો વેગ 0 છે. કેમ ખબર પડી છે? કારણ કે અહીંયા જોવો ને યાર, થીટા 0 છે. થીટા 0 તો વેગ 0. એ સાહેબ સીધું કેમ? xt ના ગ્રાફમાં આપણે ભણી ગયા કે એનો ઢાળ, ધેટ મીન્સ tan થીટા એ વેગ આપે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે t is less than 0 સેકન્ડે ઢાળ 0 છે એટલે વેગ 0. પછી 0 થી 4 સેકન્ડમાં જોવો તો છોકરાઓ 0 to 4 સેકન્ડ, તો 0 to 4 સેકન્ડ માટે હું કહી શકું અહીંયા કે થીટા નથી વધતો નથી ઘટતો, થીટા કોન્સ્ટન્ટ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ઢાળ બરાબર tan થીટા, અને તમે tan થીટા એપ્લાય કરો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય છોકરાઓ. તો સામેની બાજુ 3, પાસેની બાજુ 4, તો 3/4 એટલે વેગ મળી ગયો. હા છોકરાઓ, 0 થી 4 સેકન્ડમાં વેગ છે 3/4 છે, અને થીટા લેસ ધેન 90 છે એટલે વેગ ધન બી છે. પછી 4 સેકન્ડ પછી કોઈ પણ પોઈન્ટ પાસે તમે અગેન સ્પર્શક ડ્રો કરો છોકરાઓ, તો અગેન આ સમયમાં પાછો ઢાળ જે છે થીટા 0 હશે, ધેટ મીન્સ વેગ 0 થશે. તો અહીંથી આપણને એટલી ખબર પડી ગઈ કે xt ના ગ્રાફમાં 0 સેકન્ડ કરતા ઓછા સમયે તે ઢાળ 0, વેગ 0. 4 સેકન્ડ કરતા વધુ સમય માટે તે જોવો તમે થીટા 0 છે, થીટા 0 એટલે tan 0 0 અને વેગ 0. તો પહેલા એને મને પૂછ્યું છે 0 સેકન્ડ કરતા ઓછા સમયે આપણે લખી શકીએ કે છોકરાઓ ખરેખર વેગ જ 0 છે. વેગ 0 એટલે છોકરાઓ પ્રવેગ 0 એટલે બળ 0. મને બળ જ પૂછ્યું તો F બરાબર ma. વેગ 0 એટલે વેગનો ફેરફાર 0 યાર, વેગનો ફેરફાર 0 એટલે પ્રવેગ 0. તો આપણે કહી શકીએ કે બળ 0. પછી બીજું જે આપણને પૂછે છે t is greater than 4 સેકન્ડ. ઓલરેડી મેં તમને આન્સર આપી જ દીધો છે, ગ્રેટર ધેન 4 સેકન્ડ એટલે કે 4 સેકન્ડ કરતા વધારે માટે જોવો છોકરાઓ થીટા 0, વેગ 0. તો ગ્રેટર ધેન 4 સેકન્ડ માટે બી વેગ 0, ધેટ મીન્સ પ્રવેગ 0, ધેટ મીન્સ બળ 0. પછી જે એને ડિસ્કશન કીધું છે લાસ્ટ, કે જેમાં t જે છે 0 અને 4 ની વચ્ચે લેવાનું. તો 0 is less than t is less than 4 સેકન્ડ માટે. એટલે છોકરાઓ અહીંથી અહીંયા માટે વાત થઈ. જો 0 થી 4 માટે, તો 0 થી 4 માટે થીટા વધતોય નથી ઘટતોય નથી, થીટા અચળ છે. તો 0 થી 4 સેકન્ડ માટે હું લખી શકું કે વેગ બરાબર છોકરાઓ ખરેખર ને થવાનું છે ઢાળ બરાબર tan થીટા, અને તમે એપ્લાય તો કરો એક વખત tan થીટા, તો tan થીટા થાય 3/4, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 3/4 મીટર પર સેકન્ડ. ઓકે, અચ્છા વેગ છે સાહેબ, વેગ મળ્યો. પણ તમે જોવા જાવ ને 0 થી 4 સેકન્ડ માટે વેગ મળ્યો. શું વેગ મળે એટલે પ્રવેગ મળે? નહીં, પ્રવેગ એટલે વેગનો ફેરફાર. હા, 0 સેકન્ડ કરતા ઓછા સમયે વેગ 0 જ હતો એટલે પ્રવેગ એટલે કે વેગનો ફેરફાર 0 જ રહેવાનો. t is greater than 4 સેકન્ડ માટે જો 4 સેકન્ડ પછી હંમેશા વેગ 0 જ છે. 0 સેકન્ડ પહેલા તે હંમેશા વેગ 0 જ છે.
0 થી 4 સેકન્ડ વચ્ચે મને વેગ મળ્યો, બટ પ્રવેગ એટલે તો ખરેખર વેગનો ફેરફાર થવાનો ને છોકરા. પ્રવેગ એટલે તો વેગનો ફેરફાર છે સમય. અને તમે જોવા જાઓ ને કે અહીંયા 0 થી 4 સેકન્ડ વચ્ચે 3/4 છે, પણ સાચી વાત છે, પણ આપણે એમ લખી શકીએ ને કે વેગ અચળ છે. 0 થી 4 સેકન્ડ માટે થીટા વધતો હોય નથી, ઘટતો હોય નથી, થીટા અચળ એટલે વેગ અચળ. અને વેગ અચળ ધેટ મીન્સ છોકરાઓ વેગનો ફેરફાર 0 થઈ ગયો ને. અને વેગનો ફેરફાર 0 એટલે પ્રવેગ 0 તો બળ 0. એટલે પહેલા ત્રણેય કેસ માટે તમારું બળ 0 જ થશે. વેગ અચળ રહ્યો, 0 થી 4 સેકન્ડ માટે મને વેગ મળ્યો, 3/4 મળ્યો હોય તે મીટર પર સેકન્ડ, યસ, બટ વેગ અચળ રહ્યો યાર, તો વેગનો ફેરફાર 0 એટલે પ્રવેગ 0 બળ 0. પછી બી ચેક કરીએ. એટલે આમાં ત્રણેયમાં બળ આપણને એકેય કેસમાં ન મળ્યું. બી ટી બરાબર 0 અને ટી બરાબર 4 સેકન્ડ સમયે આઘાત પૂછ્યો છે છોકરાઓ. બે અલગ અલગ સમયે આપણને આઘાત પૂછ્યો છે. તો પહેલા હું અહીંયા હેડિંગ આપું કે ટી બરાબર 0 સેકન્ડ પર આઘાત. ચલો 0 સેકન્ડે આઘાત. અચ્છા, બળનો આઘાતનો ફેરફાર થાય. લાસ્ટ લેક્ચરમાં જ આપણે ભણ્યા કે આઘાત એટલે તમે બે વસ્તુ લખી શકો. આઘાત એટલે આપણે કીધું હતું વેગમાનનો ફેરફાર લખી શકો અને એફ ડેલ્ટા ટી લખી શકો. આમાંય બે શક્યતા હતી. એફ ડેલ્ટા ટી લખી શકાય જો બળ અચળ હોય તો, જો બળ ચલિત હોય તો સંકલન એફ ડીટી લખાય. અહીંયા મારી પાસે ક્યાંય છોકરાઓ બળ નથી આપ્યું, બળ માટે પ્રવેગ કાંઈ વેગ નથી, આપણે જોયું તે બધું. તો અહીંયા બેટર છે તમે એક જ વસ્તુ યુઝ કરો કે આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો ટી બરાબર 0 સેકન્ડ પર આઘાત કીધું છે. આમાં ઘણા બધા છોકરાઓ છે ને ભૂલો કરે છે. તો તમે એક વસ્તુ સમજી લો, 0 સેકન્ડ પર આઘાત કહો, આઘાતને આપણે આઈ વડે દર્શાવ્યો તો ઇમ્પલ્સ, તો તમે તરત લખી નાખો વેગમાનનો ફેરફાર. અચ્છા, વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તરત તમને સમય થાય, સોરી પ્રશ્ન થાય કે સર કયા સમયે અંતિમ લેવું, કયા સમયે પ્રારંભિક લેવું. મેં તમને એમાં સમજાવ્યું હતું, ઓલો યાદ કરો, ઓલો આપણો આવો એક ક્વેશ્ચન હતો. આપણે 2 સેકન્ડ 4 સેકન્ડ પછી 6 સેકન્ડ 8 સેકન્ડ આવી રીતના આપણે ગ્રાફ હતા, યાદ કરો તમે. તો એમાં મેં તમને 2 સેકન્ડે આઘાત કીધું હતું ને, એટલે મેં કીધું હતું કે 2 સેકન્ડ પહેલા અને 2 સેકન્ડ પછી. 4 સેકન્ડે તમને આઘાત કીધો તો 4 સેકન્ડ પછીના સમયે વેગ અને કે વેગમાન, અને 4 સેકન્ડ પહેલા વેગ કે વેગમાન. તો આઘાતની અંદર હંમેશા આ જ વસ્તુ રહેશે કે 0 સેકન્ડ આઘાત પૂછ્યું ને, એટલે તમારે છે ને 0 અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, તો 0 સેકન્ડ પછી એટલે 0 પ્લસ સમયે કોઈ વેગમાન માઇનસ 0 સેકન્ડ પહેલા વેગમાન. સર આ તમે શું લઈ ગયું, 0 એ પૂછ્યું તો 0 પ્લસ એટલે 0 પછી, તારે પ્લસ નથી કરવું તો તું એમ લખ 0 સેકન્ડ પછી માઇનસ 0 સેકન્ડ પહેલા. બટ બેટર છે તમે આમાંય ન પડો, સીધું એમ v0 પ્લસ માઇનસ v0 માઇનસ. ન્યાય હતું, અહીંયા ઈ જ થયું છોકરો. તો એમ આપણને આપ્યું છે 4 કિલોગ્રામ પહેલેથી ગીવન છે. અચ્છા, 0 સેકન્ડ પછી વેગ, 0 સેકન્ડ પછી વેગ જોજો. હા છે મારી પાસે 0 થી 4 સેકન્ડ સુધી વેગ છે. તમને આ પ્રશ્ન થાય, હે સાહેબ 0 સેકન્ડ પછી એટલે ક્યારે? 0 સેકન્ડ પછી એટલે તમારી વાત સાચી, પણ 0 થી 4 વચ્ચે અચળ જ છે યાર, કઈ ચિંતા જ નથી કરવાનું. તો 0 સેકન્ડ પછી કેટલો છે તો કે 3/4. ક્યાં છે સાહેબ? આ રહ્યું યાર, 0 થી 4 સેકન્ડ વચ્ચે ઢાળ બરાબર tan θ બરાબર 3/4. સાહેબ 0 સેકન્ડ પહેલા કેટલો હતો? 0. 4 4 ગયા તો ઇમ્પલ્સ તમારી પાસે 3. યુનિટ યા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ લખો યા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ લખો, જે તમને સારો લાગે. ત્યારબાદ આપણને બીજું આપણને એક 0 સેકન્ડે આઘાત પૂછ્યો છે અને એક જે છે એ છોકરાઓ 4 સેકન્ડે આઘાત પૂછ્યો છે. તો અહીંયા હેડિંગ આપી દઉં કે ટી બરાબર 4 સેકન્ડ પર આઘાત. તો 4 સેકન્ડ પર આઘાત આઈ એટલે આપણને ખબર જ છે છોકરાઓ વેગમાનનો ફેરફાર થવાનો છે. તો હવે મારે અહીંયા સીધું જ લખાય એમ 4 સેકન્ડ આઘાત કીધો તો 4 સેકન્ડ પછીનો વેગ માઇનસ 4 સેકન્ડ પહેલાનો વેગ. તો v4 પ્લસ માઇનસ v4 માઇનસ. તમને છોકરાઓ ક્યાંય ડાઉટ રહેવાનો હોય ને તો તમે એમ જ લખજો 4 સેકન્ડ પછી વેગ માઇનસ 4 સેકન્ડ પહેલા વેગ. પ્લસ માઇનસ તમે ન લખતા.
અને અહીંયા આપણે I ઇઝ ઇક્વલ ટુ m4 કે જે આપ્યું છે 4 સેકન્ડ પછી જો આ રહ્યું આપણને દેખાય છે 4 સેકન્ડ પછી તો વેગ 0 થઈ ગયો છે માઇનસ 4 સેકન્ડ પહેલા 4 સેકન્ડ પહેલા એટલે 0 થી 4 વચ્ચે છોકરાઓ કેટલો હતો આપણે અહીંયા ફાઇન્ડ કર્યો હતો 3/4 so 0 minus 3/4 minus 3/4 4 4 cancel તો I is equal to -3 kg into meter per second that's it બે તમને મળી ગયા છોકરાઓ 0 સેકન્ડ પર આઘાત અને 4 સેકન્ડ પર આઘાત ક્વેશ્ચન ક્લિયર બધાને પાક્કો આઈ હોપ તમે હોમવર્કમાં કર્યો હશે જે લોકોને થોડા ભણવામાં કોન્શિયસ છે સિરિયસ છે એને ખબર છે એની ફ્યુચરની કે ભાઈ ક્યારેક તો મારે મહેનત કરવી જ પડશે આ બેસ્ટ અને બેટર ટાઈમ છે કે અત્યારથી હું ડે ટુ ડે બધું કામ કરતો જાઉં આ કાંઈ તમારું 10th નથી તમે 10thમાં જેટલી સાયન્સ ભણ્યા ને એટલું આપણું એક ફિઝિક્સનું એક સેકન્ડ થર્ડ ચેપ્ટર થઈ ગયું છે 10th નથી આ કે છેલ્લા 1.5-2 મહિનામાં બધું થઈ જશે હવે આ એનું સોલ્યુશન હતું છોકરો +3 ને -3 અચ્છા ટેક્સ એક્સરસાઇઝ નંબર 11 આ છે ને હે છોકરો મેં તમને પ્રક્ષિપ્ત ગતિ કરાવી હતી યાદ કરો પ્રક્ષિપ્ત ગતિમાં પહેલા ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ જમીનથી જમીન પર પ્રક્ષિપ્ત ગતિ કરાવી હતી પછી બીજું કર્યું હતું h હાઇટના ટાવર પરથી પ્રક્ષિપ્ત ગતિ બનાવી હતી રાઈટ ત્રીજું જે લોકો મેઇન્સ ને એડવાન્સ માટે હોય તો એની માટે પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ એન ઇન્ક્લાઇન્ડ પ્લેન બનાવ્યું હતું આ ચોથો ટાઈપ આવ્યો આ ચેપ્ટરમાં આવ્યો પણ ચોથો ટાઈપ આવ્યો પ્રોજેક્ટાઇલ મોશન ફ્રોમ એન મૂવિંગ રેફરન્સ ફ્રેમ ચોથું ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી પ્રક્ષિપ્ત ગતિ ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી પ્રક્ષિપ્ત ગતિ આ PYQ છે છોકરાઓ 22 કે 23 માં સેમ ક્વેશ્ચન આવ્યો હતો સેમ ક્વેશ્ચન 22 કે 23 નીટ ની અંદર PYQ છે આઈડિયલી ગતિશીલ નિર્દેશ ફ્રેમમાંથી પ્રક્ષિપ્ત ગતિ સર કઈ રીતે તમને સમજાઈ જશે આપણે ક્વેશ્ચન રીડ કરશું એટલે જો સોલ્યુશન જોઈએ અચ્છા શું કહે છે ક્વેશ્ચન એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી ઓકે એટલે ટ્રકની વાત થઈ છે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરની પ્રવેગી ગતિ કરે છે એટલે આવી રીતનો એક આમ ટ્રક છે આ ગ્રાઉન્ડ છે આ ટ્રક હું ડ્રો કરી નાખું કે આવી રીતનો આમ ટ્રક છે અને ટ્રક સ્થિર સ્થિતિમાંથી એટલે આપણે લખી નાખીએ કે ટ્રક માટેનો પ્રારંભિક વેગ 0 છે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગી ગતિ કરે છે ટી બરાબર 10 સેકન્ડે છોકરાઓ એને ગતિ ટ્રકે શરૂ કરી હશે એ સમય ટી બરાબર 0 હશે 0 સેકન્ડે શરૂ કરીને 10મી સેકન્ડે ટ્રકની ઉપર ઉભેલી જમીનથી 6 મીટર ઊંચાઈએ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે એટલે બોલ મીન્સ કે જમીનથી 6 મીટર ઉપર વ્યૂ જવાનું અને એક વ્યક્તિ એના હાથમાંથી પથ્થરને પડવા દે છે 6 મીટર ઊંચાઈએથી તો ટી બરાબર 11 સેકન્ડે 10 સેકન્ડે એને પડવા દીધો અને 11 સેકન્ડે પદાર્થના વેગ અને પ્રવેગ કેટલા હશે હવાનો અવરોધ ગણો ટી બરાબર 10 સેકન્ડે એને પડવા દીધો તો તમને એને 11 સેકન્ડે એક વેગ પૂછ્યો છે અને બીજો પ્રવેગ પૂછ્યો છે ચલો આ પથ્થરને એને પડવા દીધો તો પથ્થર માટે લખીએ પથ્થર ટી બરાબર 10 સેકન્ડે પડવા દેતા હવે અહીંયા તમને ઈ કોન્સેપ્ટ આવવો જોઈએ ચાલો પ્રક્ષિપ્ત ગતિ ક્યાંથી લાવ્યા જો તમને સમજાવું આખી વાત કે પહેલા તો મેં પથ્થરને પડવા દીધો ક્યાંથી પડવા દીધો એ જોવું પડે તો કે ટ્રક પરથી શું ટ્રક ઊભો હતો ના ટ્રક ગતિ કરતો હતો તો ગતિ કરતી નિર્દેશ ફ્રેમ પછી ઈ અચળ વેગથી હોય કે અચળ પ્રવેગથી હોય ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાંથી જ્યારે બી કોઈ પદાર્થ છૂટો પડે ત્યારે તમને ખબર છે વેગનું મૂલ્ય અને વેગની દિશા જ મળે પછી ભલે ને પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમ કેમ ન હોય મળે તો વેગનું મૂલ્ય અને દિશા અચ્છા તો મારે ટી બરાબર 10 સેકન્ડે પહેલા ટ્રકનો ટી બરાબર 10 સેકન્ડ પર હું અહીંયા લખું છું કે ભાઈ
ટી બરાબર 10 સેકન્ડે ટ્રકનો સમક્ષિતિજ વેગ, સમક્ષિતિજ શું કામ, ટ્રક સીધો જ હાલે છે ને, ટ્રક થોડો કે શિરોલંબમાં હાલે છે. તો ટી બરાબર 10 સેકન્ડ પર ટ્રકનો સમક્ષિતિજ વેગ. તો સાહેબ એના માટે કઈ ગોત, અરે ટ્રક પ્રવેગી ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ. જો બકા, તો ટ્રક માટે તું લખી નાખ વીટી બરાબર v0t પ્લસ એટી, ટ્રકનો પ્રવેગ ઇન્ટુ ટી. અચ્છા, ટ્રક પ્રારંભમાં સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે છે એટલે એની જગ્યાએ 0 મૂકી દે, તો ટ્રકનો તને વેગ મળી જાય આ 2 ET 2 અને કેટલા સેકન્ડે 10, તો ટી વીટી બરાબર 20 મીટર પર સેકન્ડ. એટલે જ્યારે ટ્રક ઉપરથી વ્યક્તિએ પથ્થરને પડતો મૂક્યો ને એ સમયે ટ્રકનો સમક્ષિતિજ દિશામાં વેગ 20 હતો. તો પાકી વાત છે કે આ પથ્થરને સમક્ષિતિજ દિશામાં વેગ 20 મળે ને મળે. આ દિશામાં તો એની પાસે 20 મીટર પર સેકન્ડ આવે છે. મેં તમને આજે હવે ઓલમોસ્ટ આ લાસ્ટ ટાઈમ આપણે આવ્યું છે જેમાં હું તમને સમજાવી રહ્યો છું કે નિર્દેશ ફ્રેમ કોઈ પણ હોય, ચાહે અચળ વેગથી ગતિ કરતી હોય કે ભાઈ ઈ અચળ પ્રવેગથી ગતિ કરતી હોય, એમાંથી કોઈ પદાર્થને તમે મૂકો તો વેગનું મૂલ્ય અને દિશા જ મળે. તો 20 થયું. અચ્છા, એને છોડી દીધો પછી એની પાસે સમક્ષિતિજ દિશામાં વેગ તો અચળ રહેવાનો. કેમ? કારણ કે હવાને હું ગણતો જ નથી. હવાને કારણે સમક્ષિતિજ દિશાનો વેગ ડેફિનેટલી બદલાય, બટ હવાના અવરોધને હું ગણતો નથી. તો 20 મીટર પર સેકન્ડ એક્સમાં કોઈ બળ લગાડે એવું છે જ નહીં. હા, એને તે મુક્ત કરી દીધો છે એટલે નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ ચોક્કસ લાગશે અને એને કારણે ગુરુત્વ પ્રવેગ ચોક્કસ આવશે, પણ એક્સ દિશામાં તો એનો વેગ અચળ જ રહેશે. એક્સ દિશામાં તો એનો વેગ અચળ જ રહેશે, એ પાક્કું છે. તો મુક્ત કરી દીધો. તો હવે તો વિચાર કરીને યાર, આપણે આવું નહોતા ભણ્યા કે એક્સ દિશામાં અચળ વેગ અને વાય દિશામાં અચળ પ્રવેગ. આપણી પ્રક્ષિપ્ત ગતિ આખી એના ઉપર જ હતી ને. એક્સ દિશામાં વેગ અચળ રહેતો હતો, યાદ કરો, અને વાય દિશામાં પ્રવેગ અચળ હતો. યા તમે એચ હાઇટના ટાવર પરથી મૂકવાની વાત કરો તો ન્યાય આપણે આ જ કેસ ભણ્યા હતા કે અહીંથી કોઈ આમ યુ વેગથી આમ ફેંકતો તો, યાદ કરો તો મેં કીધું હતું કે અહીંયા સમક્ષિતિજ દિશામાં વેગ v હોય તો અહીંયા v જ હોય, અહીંયા v જ હોય, અહીંયા v જ હોય. હા, નીચે તરફ g અચળ હોય. તો આ એ જ થયું ને. અહીંયા તે છોકરો જે તમે મુક્ત કર્યો છે તો યાર સિમ્પલ છે, અહીંથી આમ જ જવાનું, આમ પ્રક્ષિપ્ત ગતિ કરવાની. તો તમને એને વેગ અને પ્રવેગ પૂછ્યા છે. હવે હું તમને છે ને ક્વેશ્ચન પછી સોલ્વ કરાવું છું. હું તમને એક વાત કહું કે જ્યાં પીવાયક્યુ પૂછ્યો હતો ને, એ આ જે સ્ટુડન્ટ આમ પ્રેક્ટિસ સારી કરી હોય, થોડું રીડિંગ હોય, નાનપણથી મહેનત કરતા શીખ્યો હોય, વસ્તુને વાંચીને સમજતા શીખ્યો હોય, માત્ર ક્રેમ કરતા નહીં, એને આ ક્વેશ્ચન ગણવો જ ન પડે. બોલો, એવી રીતના ઓપ્શન આપ્યા હતા. એને આજ પૂછ્યો તો વેગ અને પ્રવેગ. નીટ 21-22 ટૂંકમાં કોરોના વખતનો સમય હતો, મને યાદ છે, એક્ઝેક્ટલી યર નથી ખબર, તમે પીવાયક્યુ બુકમાં જોઈ લેજો. સેમ ક્વેશ્ચન, ઓપ્શન આપ્યા હતા વેગ અને પ્રવેગ. તમે મને કીધું તો આનો ગતિપથ તો આવો પર્વલયાકાર જ આવવાનો, પ્રક્ષેપ ગતિ જ કરવાનો. તો એનો પ્રવેગ કેટલો હોય તો કે પ્રવેગ એક જ હોય, g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવો એક જ ઓપ્શન હતો, સીધો જવાબ. વેગ ગોતવાની જરૂર નહોતી. વેગ અને પ્રવેગ બે પૂછ્યા હતા એટલે બે જવાબો આપ્યા હતા. એમાં પ્રવેગ તો કેટલો રહેવાનો? 10 જ. હવે 10 વાળો એક જ હતો, 10 વાળા તો એક જ હતો. બે હોય તો આપણે વેગ ગોતવાની જરૂર પડે. સીધો ડાયરેક્ટલી પ્રવેગ તો કેટલો થવાનો? આનો જવાબ તો આવી ગયો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કે અહીંયા હશે આ આખો એનો પાથ મેં કીધો, તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ટી બરાબર 11 સેકન્ડે મને વેગ પૂછ્યો છે, તો તમારે વિચારવું પડે કે ટી બરાબર 11 સમયે વેગ પૂછ્યો છે, એક્સ દિશાનો વેગ નથી પૂછ્યો. ટી બરાબર 11 સેકન્ડે એક્સ દિશાનો વેગ પૂછે 20 જ આવે. મને વેગ પૂછ્યો છે. હવે તમે જો ને, ટી બરાબર 10 સેકન્ડ અહીંયા જ્યારે મૂક્યો ત્યારે ટી બરાબર 10 સેકન્ડ હતી. તો 11 સેકન્ડે ઈ અહીંયા ક્યાંક હોય તો એની પાસે એક્સ માં વેગ હોય ને વાય માં વેગ હોય. તો હું અહીંયા તરત લખું ભાઈ કે ટી બરાબર 11 સેકન્ડે એક્સ માં વેગ તો ડેફિનેટલી છોકરાઓ 20 મીટર પર સેકન્ડ જ લેવાનો છે, બટ વાય માં વેગ
વધતો જવાનો છે. ઇનિશિયલ વાય વેગ તો 0 છે. v0y ઇનિશિયલી તો 0 છે ને છોકરા, કારણ કે મળ્યો એક્સ માં જ મૂક્યો છે. તો વી બરાબર હું એપ્લાય કરું v0y પ્લસ ay ઇન્ટુ ટી. ચલો નીચે તરફ અચ્છા મૂક્યો, ત્યાંથી ઉપર તરફ બધું પ્લસ, નીચે તરફ બધું માઇનસ, તો માઇનસ વી v0y 0. ay ની જગ્યાએ હું માઇનસ જી મૂકી દઉં, g10 લઈ લઉં. અને કેટલા સમયે? તો કે 10 સેકન્ડે મૂક્યો, 11મી સેકન્ડ, એટલે ગતિ કેટલા સેકન્ડ પૂરતી થઈ? 1. અહીંયા ઘણા ભૂલ કરે, 11 મૂકે ને 12 મૂકે ને, એટલે તે 10 સેકન્ડે મૂક્યો, 11મી સેકન્ડે વેગ પૂછ્યો, તો એને કેટલા સેકન્ડ સુધી ગતિ કરી? 1 સેકન્ડમાં જેનો વેગ વધી ગયો હશે, કારણ કે નીચે તરફ ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો અહીંથી તને જો ઇઝીલી મળી ગયું, vy ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ. હે સાહેબ, તો આન્સર 20 આપવું કે 10? તને વેગ પૂછ્યો છે બકા, તો તારે મૂલ્ય આપવું પડે. તો અહીંયા તારે કેવું પડે કે t બરાબર 11 સેકન્ડ પર વેગ v બરાબર xi છે, xi છે ને y છે. હવે મને બહુ સારી રીતે લખવું હોય ને તો આમ લખાય 20i કેરેટ પ્લસ 10 j કેરેટ. આપણે સીધું યાર હવે પછી v ઇઝ ઇક્વલ ટુ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. સો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ vx. vx છે 20, સો 20 નો સ્ક્વેર પ્લસ 10 નો સ્ક્વેર. કેલ્ક્યુલેશન કરો, જે આવે એ જવાબ પૂરું. તો હવે અહીંયા 10 નો સ્ક્વેર ને 20 નો સ્ક્વેર એટલે 22.4 આવશે. અને છોકરાઓ જી તો 10 જ આવવાનું, એ તો ફિક્સ છે. તમને આમાં મજા આવી ગઈ, સમજાઈ ગયું. પણ આમાં આન્સર લઈ આવ્યો મેં. આન્સર લાવો એ આપણો રોલ નથી. આમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, તમને એ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ એવું શક્ય ન બનીએ કે ટી બરાબર 11 સેકન્ડ જમીન આવ્યા ભટકાઈ ગયું. હું તમને 12 સેકન્ડ કે 13 સેકન્ડે પૂછું તો તમને ખબર હોવી જોઈએ, દાખલો સોલ્વ કરતા પહેલા આપણે ક્લિયર થવું પડે કે 11 સેકન્ડ ખરેખર હવામાં જશે ને, ભટકાઈ તો નહીં ગયું હોય ને. તો મારે 10 સેકન્ડથી આનું કામ કાંઈ નથી, આ તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે 10 થી 11 સેકન્ડ, 1 સેકન્ડના ગાળામાં વાય દિશામાં કાપેલું અંતર હું અહીંયા એને અલગ રીતે મેન્શન કરીને તમને સમજાવું છું. જો ચાલો ટી બરાબર 10 થી ટી બરાબર 10 થી 11 સેકન્ડ સુધીમાં પથ્થરે વાય દિશામાં કાપેલ અંતર, વાય દિશામાં કાપેલ અથવા સ્થાનાંતર તમે જે કહેતા હોય. તો જો તો ભાઈ વાય બરાબર હું યુઝ કરું હે છે વાય દિશામાં, તો યાર જી અચળ પ્રવેગી ગતિ છે, તો ઓલું સમીકરણ એપ્લાય કરી દો. ડી બરાબર v0y t પ્લસ હાફ એ વાય ઇન્ટુ ટી સ્ક્વેર. વાય મારે જોતું છે. ઓકે, જ્યાંથી છોડ્યું ત્યાંથી નીચે તરફ બધું માઇનસ, એટલે માઇનસ વાય. વાયમાં પ્રારંભિક વેગ આપણને ખબર છે 0 જ છે. માઇનસ સોરી હાફ, એ વાય ની જગ્યાએ -10 મૂકું. ટી બોલો છોકરાઓ, ટી કેટલું છે? 10 થી 11 એટલે 1 સેકન્ડ, તો 1 નો વર્ગ. તો વાય બરાબર 5 મીટર નીચે હતું છોકરા. ટોટલ જમીનથી 6 મીટર ઉપર હતો, અને 11મી સેકન્ડે તો ઈ વાય બરાબર એને જ્યાંથી છોડ્યું નથી 5 મીટર નીચે આવી ગયો, એટલે જમીનથી 1 મીટર ઉપર જ હતો. તો તમને આની અંદર ડેફિનેટલી આવું પૂછી અગેન છોકરાઓ. આ તો જો મને કાંઈ આમાં નક્કી કરીને ન થાય, આ તો મને અત્યારે તમને ગણાવતા મને એક ક્વેશ્ચન પૂછી ગયો કે તમને આમ ન પૂછી શકે કે ટી બરાબર 11 સેકન્ડે એનો સ્થાન સદિશ મેળવો, એનું વાયમાં સ્થાન મેળવો, એક્સમાં મેળવો. તો વાયમાં સ્થાન કેટલું હશે? 5. એક્સમાં સ્થાન, એક્સમાં તો અચળ વેગ છે, તો એક્સ દિશામાં અચળ વેગ હોય તો વેગ બરાબર અંતર છેદમાં સમય, તો અંતર બરાબર એક્સમાં વેગ ગુણ્યા સમય. તો કે એક્સમાં વેગ કેટલો હતો? 20. અને ફેંક્યો ન્યાથી, ફેંક્યો ન્યાથી એક્સમાં સ્થાન પૂછું છું, તો કેટલા સેકન્ડ સુધી એને ગતિ કરી? તો કે ભાઈ 1 સેકન્ડ સુધી ગતિ કરી. તો અહીંયા 1, તો એક્સમાં 20 મીટર, એક્સમાં 20 મીટર આગળ ગયો, વાયમાં ઈ 5 મીટર આગળ ગયો. તો તમને પૂછીએ કે એક્સમાં કેટલું અંતર કાપ્યું હશે, વાયમાં કેટલું અંતર કાપ્યું હશે. પણ આ તો બધું એક્સ્ટ્રા છે. આનો આ જ ઇક્વેશન તમને નીટ વાળા કે જેઈ વાળા પૂછે, થોડું એક્સટેન્ડ કરીને પૂછે, કારણ કે એક્સમાં તો અચળ વેગ જ છે પથ્થર પાસે.
એટલે આમે તમને સમજાયું. હવે આમાં હું 12 સેકન્ડ કરું તો 12 સેકન્ડથી જમીન પાસે આવી ગયો, પછી આગળ જોવું પડે કે જમીનથી પાછો અથડામણ પામીને કેટલી હાઈટ સુધી આવ્યો. એ બધા જવાબો તમને પછી આગળ જેમ ભણતા જશો સંઘાત તમારા નેક્સ્ટ ચેપ્ટરની અંદર ત્યાંથી તમને મળતા જશે. રેડી? ક્લિયર ભાઈ બધાને? બધા સેન્ટર જુનાગઢ? ઓકે ફાઇન. પછી જ્ઞાનવેલી, ઈડર છોકરાઓ, ઓકે. રાજકોટ બધા ક્લાસ, ઓકે. મોરબી 2 ક્લાસ, ઓકે ડન. તરસાલી, વડોદરા અને ભાયલી વડોદરા 2, ઓકે. સુરેન્દ્રનગર, સુરતમાં બધા, પાલનપુર ને ડબોલી, ઓકે. હવે આપણે નવું આ મેં તમને ભણાવી દીધું હતું, યાદ કરો, લામીસ થિયરમ. આપણે સમજી જ ગયા હતા, નોટ્સમાં તમે લખ્યું હશે ક્યારે લામીસ થિયરમ એપ્લાય કરવું અને ક્યારે ન કરવું. સમતલમાં ટૂંકમાં 3 સદિશો હોય, ત્રણેયનો સદિશ સરવાળો 0 થતો હોય તો આપણે લામીસ થિયરમ અથવા ને સાઇન રૂલ બી કહેવાય. લામીસ થિયરમ બી આવે અને સાઇન રૂલ બી આવે, જે કોસાઇન રૂલ પણ આવે. આ સાઇન રૂલ કયો કે લામીસ થિયરમ કયો, બે એક જ છે. અમે તમને ભણાવ્યું હતું. જો માની લો એ સદિશ છે તો a અપોન એની સામે સાઇન આલ્ફા લખવાનું, બી છે તો b અપોન સાઇન બીટા લખવાનું, સી છે તો c અપોન સાઇન ગામા લખવાનું. હવે આ ક્વેશ્ચન છે, પણ મારે તમને લામીસ થિયરમ પરના ક્વેશ્ચન મારે બધા હોમવર્કમાં આપવા છે. એકાદ હું કરાવીશ. હું પહેલા એક બેઝિક કરાવું અને પછી થોડો સારો ટફર સાઈડના 2 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. તમે ટોપિકમાં આપી શકો, લામીસ થિયરમની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ. હવે અહીંયા ધ્યાન આપજો, આ સમજશો ને તો છોકરો કોઈ દી લામીસ થિયરમના ક્વેશ્ચન જોવા જ નહીં જવાના. કઈ કરવાની જરૂર નથી, આ ફંડામેન્ટલ બધી વસ્તુ છે. પહેલા અહીંયા આવી રીતના આ છત છે આપણું, રૂફ, હોરિઝોન્ટલ રૂફ છે. અહીંયા આપણે આવી રીતના સપોર્ટ આપી દેવાના છે. રૂફ છે. પછી આવી રીતની છોકરાઓ એક દોરી આમ બાંધી છે, એક દોરી અહીંથી આમ છે, એક દોરી આમ છે, એક દોરી આમ છે, અને અહીંયા નીચે નીચે દેખો, નીચેની જેમ છે. અહીંયા નીચે એક 2 kg નો બ્લોક છે. અહીંયા 2 kg નો એક બ્લોક છે. અહીંથી આમ ફિક્સ છે, અહીંથી આમ ફિક્સ છે. આ આદર્શ 3 આદર્શ દોરીઓ છે. 3 આદર્શ દોરી. આદર્શનો મતલબ કે આ દળ રહિત છે, અતન્ય છે, 2 વાત આવી ગઈ. આને પોતાને ક્યાંય ને ક્યાંય દળ નથી અને અતન્ય છે, ઇનએક્સટેન્સિબલ, અને તાણી નહીં શકાય. 2 દોરીઓ વડે અહીંયા ગાંઠ બાંધી દીધી છે. આમ ગાંઠ, આ ગાંઠ છે, સમજી લેજો તમે. અને આખે આખું તંત્ર સંતુલનમાં છે. તંત્ર સંતુલનમાં સમજાઈ જાય એવી વાત છે છોકરો. ટૂંકમાં આવી રીતનો એક આધાર છે, એક દોરી. આને આમ નામ આપી દઈએ. જો આમાં કઈ આપણે કઈ બધું યાદ ન રાખવાનું હોય. પહેલી દોરી, આ બીજી દોરી, આ ત્રીજી દોરી, અને આખે આખું તંત્ર આમ સંતુલનમાં પડ્યું 3 દોરીઓ વડે. કઈ એવું નથી. હવે એવા કેસે આવી શકે, પણ જો આમાં ફિઝિક્સ તો યાર કેટલી ડેપ્થ છે કે આવું આખું તંત્ર એક લિફ્ટમાં રાખી દઈએ, લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જતી હોય કે અચળ વેગથી ઉપર જતી હોય, તો આપણે બધા તમને કેસ કરાવી દીધા છે. અત્યારે મારે તમને જે સમજાવવાનું છે ઈ છે કે 3 દોરીઓ આવી રીતના છે, તંત્ર સંતુલનમાં છે. આમ નામ પડ્યું છે. સંતુલનમાં હોય એટલે સિગ્મા એફ બરાબર 0 થવાનું હોય. બસ આ મેઇન વાત છે આપણી. હવે તમે વિચાર કરો કે આ 2 kg છે તો અહીંયા 2g થી એને પૃથ્વી ખેંચવાની જ છે. આ લટકાય છે એટલે પૃથ્વી એને 2g એટલે કે 20 ન્યૂટનથી નીચે તરફ ખેંચે. પૃથ્વી જેવું ખેંચે
એટલે આ જે દોરી ત્રીજા નંબરની દોરી છે એને ખેંચવા ન દે, એટલે સામે ખેંચે, કારણ કે દોરી કોઈ દી ધક્કો ન મારી શકે, દોરી હંમેશા ખેંચી શકે. તો અહીંયા તણાવ બળ આવી જાય સંપર્ક બિંદુથી દોરી તરફ. અહીંયા ગાંઠ છે તો ગાંઠને આપણે સંપર્ક બિંદુ લઈએ તો દોરી તરફ. અચ્છા, ત્રીજી દોરી છે તો આ તણાવ બળને હું T3 કહી દઉં. અચ્છા, હવે આ ગાંઠ છે એ નીચે જવા ટ્રાય કરે, ગાંઠ નીચે જવા ટ્રાય કરે, કારણ કે નીચેનો પાર્ટિકલ નીચે ખેંચે. તો અગેન પહેલી અને બીજી દોરીમાં આમ તણાવ બળ આવી જાય. આ છોકરાઓ T1, આ છોકરાઓ T2, કારણ કે તણાવ બળની દિશા સંપર્ક બિંદુ ગાંઠથી દોરી તરફ, ગાંઠથી દોરી તરફ, એ આમ ખેંચે જ તે. આ પહેલી દોરી ગાંઠને આમ ખેંચે, બીજી દોરી ગાંઠને આમ ખેંચે, કારણ કે બ્લોક નીચે જાય તો દોરી નીચે જાય, તો ગાંઠે નીચે જાય તો ગાંઠની ઉપર તરફ આમ ખેંચે. અચ્છા, આ બે ખૂણા આપવાના રહી ગયા. હું આમ ચાઈ કરીને તમારી કહાણી કરવા જ તે હો, કઈ એમાં બાકી આમ કઈ મજા નહીં આવે, હેરાન થશો. પણ ક્યારેક હેરાન થયા પછી જે આપણને આઉટકમ મળતું હોય ને, ટૂંકમાં એનું જે ફળ મળતું હોય ને બહુ મીઠું હોય. એટલે ક્યારેક હેરાન થઈ જવાનું જીવનમાં, કારણ કે એનાથી આપણને શીખવા મળતું હોય. તો એટલા માટે મેં આવા ખૂણા કીધા, હાવ 37 ને 53, કારણ કે આવા મેં તમને ભણાવ્યા હતા, tan 37 અને tan 53. તમને ભલે યાદ ન હોય, કારણ કે એવું છે જનરલી તો આપણે તો એમ જ હોય, ના ના આવું કે આપણે ભણ્યા જ છીએ. તો આવી રીતનું છે. આ તમને આપ્યું હશે, બધું આપ્યું, એટલે બધામાં શું આપ્યું છે ખબર છે? દોરી 1 2 3 37 53 અને 2 kg એટલું આપ્યું છે. હવે કોક પ્રશ્ન તો કયો? પ્રશ્ન આમ છે, હવે દરેક દોરીમાં તણાવ બળ મેળવો. દરેક દોરીમાંનું તણાવ બળ ગોતો, તણાવ બળ શોધો અથવા મેળવો. દરેક દોરીમાંનું તણાવ બળ મેળવો. ઓકે, સોલ્યુશન જોઈએ. હું બે રીતે કરાવું છું આ વસ્તુ, હું બે રીતે કરાવું છું. બધા કાન ખોલીને સાંભળજો, કોઈ દી પછી આ નહીં જોવા જવું પડે, એટલો ઈઝી ટોપિક છે. પહેલા આપણે બેઝિક રીત શીખીએ, જે હંમેશા એપ્લિકેબલ હોય. 3 દોરી હોય, 2 દોરી હોય, 4 દોરી હોય, હું આની પછી 5 દોરી વાળો દાખલો ગણાવીશ. ગમે એટલી દોરી હોય, આ ઓલવેઝ એપ્લિકેબલ છે. તો આપણે પહેલા મેથડ 1 લખીએ. પહેલી મેથડ કે તમારે શું કરવાનું, તમને ખબર જ છે સંતુલનમાં છે. મેથડ 1 જે છે એ આપણી સંતુલન વાળી મેથડ થઈ. સંતુલનમાં હોય તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ, અને ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ. બસ આજ આપણે ભણી ગયા કે સંતુલન હોય એટલે ઓલવેઝ આ લખાય. ચાલો તો હવે આપણે ચેક કરીએ. તો હવે અહીંયા આપણે જોવા જઈએ. હવે સાહેબ શું કરશું? એક જવાબ તો જો તમને સીધો મળી ગયો. પહેલા તો આ સંતુલનમાં છે તો 2 kg પર નીચે 2g હશે તો ઉપર 3. આ ચાઈ કરીને તમને સમજાય એટલા માટે 2 kg નો FBD ડ્રો કરું છું. બાકી તમારે આવું કાંઈ ન કરાય, તમને સીધું જવાબ જ અપાય કે 20 ન્યૂટન અને ઉપર T3 સંતુલનમાં છે તો T3 બરાબર 20 ન્યૂટન. હાલો, એક જવાબ આવી ગયો. 2 kg નો મેં રાખ્યો તો અહીંયા T3 બરાબર 20 ન્યૂટન. ઓકે, ગુડ. પછી હવે આ T3, હવે અહીંયા તમે આવો. હવે સાહેબ અહીંયા શું કરવાનું? તો કે સંતુલન છે, આ T1 શું x માં છે કે y માં છે? તો કે સાહેબ xy. સેમ T2 xy સમતલમાં છે, એના ઘટકો લેવા પડશે. ઘટકો માટે શું કરાય? ઘટકો માટે થોડું ગણિત આવડવું પડે યાર. ગણિત આપણને એટલું તો આવડી શકે, એવું કઈ રોકેટ સાયન્સ નથી. હું અહીંથી આમ એક લાઈન ડ્રો કરું તો જો ભાઈ મને એટલી ખબર પડે કે આ જે છે એ 90 ડિગ્રીનો થાય, બરાબર છે. આ 37 છે તો આ 53 થઈ જાય. તો T1 નો અહીંથી આ ઉપર તરફનો આ જે ઘટક આવ્યો ઈ આવ્યો, આ જે આવ્યો ધેટ ઇઝ T1 cos 53 ડિગ્રી, અને અહીંયા તરફ જે ગયો T1 sin 53. થીટાની નજીકનો cos એ સિવાયનો sin. સિમ્પલ યાર. અચ્છા, સેમ એવી રીતના આ 53 હતું. હું એમ કહું છું આ 53 હતું તો આ 90 જ થવાનું છે, અને આ 53 આ 90 તો આ તમારું થઈ જવાનું 37. તો T2 નો આ દિશાનો ઘટક જે જવાનો છે એ જવાનો છે T2 cos 37. હવે ભેગું ન થઈ જાય એટલે આ 53 છે. T2 cos 37 ને T2 sin 37.
પૂરું. હવે તો શું કરશું સાહેબ? મેં પહેલા કીધું બધું સંતુલનમાં છે, બ્લોકે સંતુલનમાં છે, ઓલી ગાંઠે સંતુલનમાં છે. ઓકે, તો આપણે સંતુલનનો વિચાર કરતા હતા, કારણ કે મેં કીધું એમ મેથડ 1 આપણી બેઝિકલી સંતુલન માટેની જ છે. તો ઉપરના બળ બરાબર નીચેના બળ, ડાબી બાજુના બળ બરાબર જમણી બાજુના બળ. તો આપણે જો તો એક્સ દિશા માટે આવું ન લખી શકીએ કે હું એક્સ દિશા માટે કે એક્સ માટે આપણે આમ લખી નાખીએ. જો બધું તમને સમજાય ને એટલા માટે છે, બાકી એની કાંઈ જરૂર નથી. ડાબી બાજુનું બળ બરાબર સીધું જમણી બાજુનું બળ કરી નાખો. T1 sin 53 is equal to T2 sin 37. પૂરું. સાહેબ આ બધાની કિંમતો યાદ કરો. મેં તમને સમજાવ્યું હતું. બે અહીંયા કાટકો ત્રિકોણ દોરીને કહી દઉં છું કે આ 37 હોય તો tan 37 3/4 તો આ 5 થાય. અને tan 53 આપણે ભણાવ્યું હતું કે tan 53 4/3 થાય. તો આ 4 હોય 3 હોય તો આ 5 જ થાય. તો T1 sin 53, ચાલો T1 sin 53 સામેની બાજુ છેદમાં વિકર્ણ એટલે 4/5 થઈ જશે. અને T2 sin 37 છોકરાઓ 3/5 થઈ જશે. 5 5 કટ. તો એક વાત તો અહીંયા ક્લિયર થઈ ગઈ, 4T1 is equal to 3T2 થઈ ગયું. ચાલો સાહેબ આમાં શું થયું? આમાં કાંઈ વાયમાં બાકી છે ને, એટલે મને મળશે જો ને યાર. વાય માટે સિગ્મા fy is equal to 0. આ સિગ્મા fy નો મતલબ શું કે વાય દિશામાં જેટલા બળો છે એ બધા બળોનો તમે સદિશ સરવાળો કરશો એટલે 0 આવશે. મીન્સ કે ઉપરનું બળ બરાબર નીચેનું બળ. અચ્છા, વાય દિશામાં ઉપરનું બળ આ ગાંઠ ઉપર, ગાંઠે સંતુલનમાં જ છે છોકરાઓ, કે તંત્ર સંતુલનમાં છે. તો ગાંઠ ઉપર કેટલું બળ લાગે છે? તો કે ઉપર છે T1 cos 53, T1 cos 53 પ્લસ T2 cos 37 પ્લસ T2 cos 37 બરાબર નીચે શું છે? નીચે દેખો, નીચે. તો નીચે T3 છે ને T3 20 આપણને મળી ગયું છે. તો નીચે હું સીધું લખી નાખું બરાબર 20. ઉપરનું બળ બરાબર નીચેનું બળ. છતાંય ઘણાને આમ ઘા વાગતો હોય, એને 20 ગોતતો જ રહે, તો આપણે તો T3 લખી નાખ. બરાબર છે. ઉપરનું બળ બરાબર નીચેનું બળ. cos 53, cos 53 ક્યાં ગયું? તો કે આ રહ્યું 3/5. ઓકે, 3/5 પ્લસ T2 cos 37 4/5, 4/5 અને T3 હવે તો 20 મૂકીશ તમતા રે તું. ઓકે, તો આને સામે લઈ જા એટલે અહીંયા જો તો બકા 3T1 પ્લસ 4T2, 3T1 પ્લસ 4T2, 5 સામે જાય તો 20 5 100. અને હવે શું કરો તમે? કાંઈ નહીં, T1 કે T2 બે માંથી ગમે એની વેલ્યુ ઉપાડીને અહીંયા મૂકી દો. એટલે જવાબ તો ન આવ્યો તો કાંઈ નહીં, T1 ને મૂકતો એટલે એમાં જવાબ આવી જશે. અહીંયા ખરેખર આ વાક્ય ન લખાય, સીધું તમારે હરખાવી દેવાય એટલે પતી ગયું. આ કાંઈ લખવાની જરૂર નથી, સીધું હરખાવો એટલે પતી ગયું. તો T1 ની જગ્યાએ 3 ઇન્ટુ T2 ની જગ્યાએ શું, સોરી T1 ની જગ્યાએ શું આવશે છોકરો? T1 ની જગ્યાએ 3T2/4 આવશે. T1 ની જગ્યાએ 3T2/4 પ્લસ 4T2 બરાબર 100. તો આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 3 ઇન્ટુ 3 9T2 પ્લસ 16T2 ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ 4 એટલે 400 થઈ ગયું. તો 16 ને 9 25T2 બરાબર 400. તો T2 બરાબર કેટલું થશે? 250 થશે ને શાયદ 16 ન્યૂટન થશે. T2 16 ન્યૂટન આવ્યું. એ રેડી? અને હવે T1 જોઈ છે, તે તો આ રહ્યું, મળી ગયું. હવે આપણને ખબર જ છે 4 ઇન્ટુ T1 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ T2. T2 કેટલું છે ભાઈ? 16. તો ચોકે ચોકે 16 ને 4 × 12, T1 12 ન્યૂટન. લ્યો, પ્રોબ્લેમ પૂરો. હવે કોક કે સાહેબ આમ થોડુંક લાંબુ થયું. હવે હું તમને શોર્ટકટ આપું. ડેફિનેટલી લામીસ થિયરમ શોર્ટકટ છે એટલે તો શીખવાડું છું કે ભાઈ મેથડ 2 આપણે જોઈએ. આની કરતા નાની જ પડે, થોડી લેન્ધી જ થાય. લેન્ધી એટલે આમાં એવું છે કે તમારી સ્પીડ કેટલી છે, એમ ટૂંકમાં તમે કેટલું ફાસ્ટ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરી શકો છો, બીજું કંઈ નથી. મેથડ 2
That is Lami's theorem. Lami's theorem. સાહેબ એપ્લાય ક્યારે કરવાનું? લામી તો જ એપ્લાય કરવાનું જ્યારે ત્રણ બળો હોય, ત્રણ સદીશો હોય અને ત્રણેયનો સરવાળો શૂન્ય થવો જોઈએ. હે સાહેબ શૂન્ય કેમ થાય? સમજાય એવી વાત છે. જો ત્રણ બળો દેખાય તો કે હા T1 T2 T3. અચ્છા, ને સંતુલનમાં છે, ધેટ મીન્સ કે ત્રણેય બળો લાગવા છતાંય સંતુલનમાં છે, એટલે આપણે કહી શકીએ યાર કે પરિણામી સદિશ સરવાળો 0 થતો હશે તો જ સંતુલનમાં હોય. તમે જો અહીંયા હું આ ગાંઠ ડ્રો કરું, ગાંઠ તો જો તો લામીસ માટે ત્રણ સદીશો હોવા જોઈએ. સદીશો હાલે, અહીંયા બળ છે તો બળ હોવા જોઈએ. અહીંયા આમ T1 છે, અહીંયા આમ T2 છે, અહીંયા આમ T3 છે. હવે જરૂર નથી ઓલવેઝ T1 T2 T3 હોય. એક લંબબળ હોય, એક તણાવ બળ હોય, એક બીજું એકાદું બાહ્ય બળ હોય. ટૂંકમાં ત્રણ સદીશો હોવા જોઈએ. એટલા માટે જ હું કહું છું ને કે શબ્દો ઈ છે ત્રણ સદીશો હોવા જોઈએ અને ત્રણેયનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. હવે સાહેબ શું કરવાનું? કાંઈ નહીં, જો તમે ગોતો. હાલો તો પેલા આ બે વચ્ચેનો ટોટલ ખૂણો કેટલો થાય? હવે તો અહીંયા તમને ઈઝી પડશે કે બેનો સરવાળો કરો એટલે 90 થઈ જાય. બાકી આવી રીતના તમારે વચ્ચે લાઈન ડ્રો કરીને નક્કી કરવાનું. આ 37, આ 53, આ 90, તો આ 37, તો આ 53, આ 53, તો આ 37. તો બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થઈ ગયો. કે આ ખૂણો આપણને ખબર પડી ગઈ 90 ડિગ્રી. વાવ, સરસ. T3 તો તમને આમ જ મળવાનું છે. T3 લામી કે સંતુલન ગમે એ મેટરમાં T3 તો આમ જ મળવાનું, ઉપરનું બળ બરાબર નીચેનું બળ. T1 T2 માટે લાંબી કામનું આવશે તો 90. અચ્છા, હવે જો તો છોકરા હું આમ અલગ પેનથી ડ્રો કરું એટલે તમને ભેગું થઈ જાય. આવી રીતના આમ ડોટેડ લાઈનથી આમ x અને આમ y ડ્રો કરું. જો તો આ 53 હતો તો આ કેટલાનો થવાનો? આ 37 થવાનો, કારણ કે આ 53 હતો. અને આ 37 હતો તો આ કેટલાનો થવાનો? 53. સાહેબ આ બધું હું કામ લખો છો? મારે તો ટોટલ ખૂણાનું કામ છે, ટોટલ ખૂણાનું, જે હું તમને દેખાડું. જો તો આ 90 થઈ ગયો, હા. આ 53 તો અહીંયા 37. આ આખે આખો કેટલાનો થાય? તો કે 90 + 37 નો થાય. સાચી વાત છે, થાય જ 90 + 37. અચ્છા, આ આખે આખો કેટલાનો થાય? આ આખે આખો. સાહેબ તમે હું કામ ખૂણા લ્યો છો આખે આખા? મેં તમને લામીસ જે છે એ સમજાવું છું કે એવું શું કામ કરવું પડે. અચ્છા, આ આખે આખો. અચ્છા, આ 37 છે તો આ 90, એટલે આ 90 + 53 નો થઈ જાય. સાચી વાત છે, થઈ જાય છે, કોઈ ના નથી પાડતો. 90 + 53. તો લાંબી એ જ કહેતો હતું ને. લાંબી હું કહેતો હતું તમને? ત્રણ બળો હોવા જોઈએ, પરિણામી સદિશ સરવાળો 0. હાલો T1 લખું. એક બળ તરીકે મેં T1 લખ્યું. તો T1 ના છેદમાં સાઈન ની સાથે સામેનો ખૂણો એટલે સાઈન 90 + 53. સિમ્પ્લિફાય કરો તોય ઠીક છે, બાકી આમ નામ લખી નાખો તોય નો પ્રોબ્લેમ. ઇઝ ઇક્વલ ટુ, એક જગ્યા કરી નાખો, ઇઝ ઇક્વલ ટુ, જો ભાઈ T3 લખું. બળ મારે એક એક પસંદ કરતા જવાના. T3 એના છેદમાં સાઈન સાથે એની સામેનો આખો ખૂણો. જો તો અહીંયા ધ્યાન આપજો, T1 ની સામે આખો ખૂણો કેટલાનો? 90. સોરી, T3 ની સામે સામે આખો ખૂણો કેટલાનો? 90. T1 ની સામે આખો ખૂણો કેટલાનો? 90 + 53 મેં લખ્યું. T3 ની સામે આખો ખૂણો 90 ઇઝ ઇક્વલ ટુ T2 બાકી રહ્યું તો T2 ના છેદમાં સાઈન કરીને સામેનો આખો ખૂણો સાઈન 90 + 37. હવે છોકરાઓ તમારે શું જોતું? પહેલા T3 તમને ખબર જ છે. T3 તો આપણને આમ જ મળવાનો 20, ખબર જ છે. તો પહેલા હું આ બેને ઇક્વેટ કરું. આ બેને ઇક્વેટ કરું તો T1 મારે જોઈ છે બરાબર. T3 મારી પાસે કેટલું છે? 20. સાઈન 90 કેટલું થવાનું છે? 1. આપણને ખબર જ છે. અચ્છા, સાઈન 90 + 53. હવે તમને એટલું મેથ્સ ઓલું આવડવું જોઈએ કે 90 આવે તો વિધેય બદલાઈ જાય. તો સાઈન નું શું થઈ જાય છોકરાઓ? cos 53. હવે સંજ્ઞા નક્કી કરવાની. સાઈન 90 + 53, 90 પ્લસ કરો એટલે બીજા ચરણમાં આવો અને બીજા ચરણમાં સાઈન ધન હોય, મૂળ વિધેય જોવાનું, cos કરીને માઇનસ નહીં કરી નાખવાનું. કારણ કે જેટલી વાર આગળ જતા જશું પાછળનું બધું આવતું જ જશે.
દર વખતે હું પાછળનું શીખરાવતો રહું તો સિલેબસ કોઈ દી ન પતે. એટલે પહેલા 90 પ્લસ 50 જે છે તો 90 આવે એટલે વિધેય બદલાય, સાઇન નું કોસ, અને બીજું ચરણ આવે 90 પ્લસ, બીજામાં સાઇન ધન હોય, મૂળ વિધેય જોવાનો cos 53, અને અહીંથી cos 53 તમે જોઈ લ્યો છો ગ્રાફ, તો હું અહીંયા લખી શકું T1 ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ cos 53, cos 53 થશે 3/5 ચોકો 20 ને 4 તેરી 12. શું T1 12 ન્યૂટન હતું? આ રહ્યું, જો આવી ગયું, જો સેમ જ થયો. એવી જ રીતના આ બેને સરખાવો હવે તમે, એટલે T2 તમને મળી જશે. આ બેને સરખાવો, આ બેને, એટલે T2 મળી જશે. 90 પ્લસ 37 કરશો એટલે cos 37 થશે, એમાં સેમ T2 આવશે. નાનું આ જ પડે, ટૂંકમાં બળ ના છેદમાં સાઇન સાથે સામે બળની સામેનો ખૂણો, ટૂંકમાં એક સદિશ લખવાનું, સદિશનું મૂલ્ય છેદમાં સાઇન સાથે ઈ સદિશની સામેનો આખો ખૂણો. આ લામીસ થિયરમ. લા ખબર પડી ભાઈ? પણ બે બળ હોય, બે જ સદિશો હોય, કે 4 સદિશો હોય, 5 હોય, 3 કરતા વધારે હોય, તો પાછો ત્યાં લામીસ લાગુ પડે નહીં. લામી ત્યારે જ લાગુ પડે જ્યારે 3 સદિશો જ હોય અને પાછું સંતુલન બી હોય. જ્ઞાન વેલીમાં બીજા બેચમાં માતાજી ઋત્વિકભાઈ જોવો તો શું કરતા હતા, હસતા હતા કેમ? એટલે આ લામી ગમે ત્યારે નહીં એપ્લાય કરવા માંડવાનો, એ ત્યારે જ એપ્લિકેબલ છે જ્યારે 3 બળો હોય અને સદિશ સરવાળો 0 હોય. ચાલો, તો આ એની જેવો જ એક 3 બળો T1 T2 T3 વાળો હોમવર્કમાં આપ્યો અમે. હવે માની લો આપણે થોડોક ઓર એક લાસ્ટ ટફ ક્વેશ્ચન લઈએ, એક્ઝામ્પલ. ચાલો, આ થોડો ટફર સાઈડ છે. ટફર સાઈડમાં મેથેમેટિક્સ, ટૂંકમાં કેલ્ક્યુલેશન આવશે આની અંદર. એક આપણે પહેલા આવી રીતનું છત લઈ લઈએ. છત છે અને આ શિરોલમ દિવાલ છે. આવી રીતની શિરોલમ દિવાલ મેં લીધી. પછી અહીંયા આવી રીતની દોરીઓ હવે હું લખું છું, બધી આદર્શ દોરીઓ જ છે. આ એક દોરી, અહીંયા એક દોરી, આ એક દોરી, અહીંયા એક દોરી, એક અહીંયા આમ દોરી. પાંચ દોરીઓ મેં લીધી ટોટલ. અહીંયા એક ગાંઠ આવી ગઈ આવી રીતની. અહીંયા છોકરાઓ એક બ્લોક રાખી દઉં છું હું, 4 kg નો, ચલો 4 kg નો બ્લોક રાખી દઉં છું. ઓલામાં 2 રાખ્યો, એમાં 4. આગળ એવું નથી કે ફિક્સ છે, મેં મારી રીતે ગમે જ રાખ્યો છે, કેલ્ક્યુલેશનમાં આપણને સારું પડે એવું રાખ્યો છે. આ શિરોલમ દિવાલ, આ સમક્ષિતિજ આધાર, છત, ટૂંકમાં દોરીને નંબર આપી દઈએ. આ પહેલી દોરી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી. બીજી ને ચોથી દોરી સીધી છે, સમક્ષિતિજ છે. 2 અને 4 બીજી અને ચોથી, બંને દોરીઓ સમક્ષિતિજ છે. ક્વેશ્ચન છે, બધી જ દોરીમાં તણાવ મેળવો. બધી જ દોરીમાં તણાવ બળ મેળવો. ટૂંકમાં T1 T2 T3 T4 ને T5. એક અહીંયા હું ડેટા તમને આપી દઉં કે આ જે એંગલ છે ને, લેટ્સ એઝ્યુમ, અહીંયા તમારી ઘાણી કરવા માટે આને હું એમ કીધું આ 53 છે, અથવા આપણે એને 37 રાખી દઈએ. હાલો,
અને અહીંયા આને હું 37 રાખી દઉં અને 53 કહી દઈએ, તમને થોડીક મજા આવે એટલે. અચ્છા, તંત્ર સંતુલનમાં છે પાછું, બધી જ દોરીમાં તણાવ પાછું લખી નાખું, દોરીઓ આદર્શ છે, દોરી આદર્શ છે, તંત્ર સંતુલનમાં. હવે અહીંયા તમારો લાંબી નો હાલે. હા, તમે ઇન્ડિવિજ્યુઅલ લાંબી ટ્રીટ કરી શકો, એ સમજાવું તમને પાછું. બટ અહીંયા તમારી પાસે બેટર એક જ way રહે કે તમે ઘટકો લેતા જાઓ અને ક્વેશ્ચન ને સોલ્વ કરતા જાઓ. ચલો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પહેલા છોકરાઓ આ 4 kg છે એટલે 4g જેટલું બળ નીચે તરફ લાગે એટલે અહીંયા સંપર્ક બિંદુથી દોરી તરફ અહીંયા T1 ને અહીંયા T1 આવી ગયું એટલે પહેલી દોરીમાં તણાવ બળ T1 કહી દઉં તો T1 બરાબર 40 ન્યૂટન સીધું તમારી પાસે આવી ગયું. હવે આમ જ હોય, હવે પછી કાંઈ FBT ડ્રો કરવાનો ને એ બધું ન હોય. હવે આ ગાંઠ માટે જોઈએ, આ ગાંઠ નીચે જવા જાય છે, નીચે દેખો, નીચે, તો આ ગાંઠ નીચે જવા ટ્રાય કરે છે, તો આ દોરી એ ગાંઠને એની તરફ ખેંચશે એટલે અહીંયા T3 આવી ગયું સંપર્ક બિંદુથી દોરી તરફ. ઈવન નીચે ગાંઠ નીચે જવા ટ્રાય કરશે તો બીજી દોરી એને એની તરફ ખેંચશે, કારણ કે દોરીનું કામ ખેંચવાનું છે, ખેંચે એ પોતાની તરફ જ ખેંચે પાછું. આમાં મને ખબર છે કે આ સમજાવવામાં કે સાહેબ T2 કેમ એમ જ ગયું, એટલે ખેંચાણ બળ છે, તણાવ બળ એ ખેંચાણ બળ છે, ખેંચે પોતાની તરફ જ તેને, ધક્કો પોતાનાથી દૂર હોય, ખેંચાણ પોતાની તરફ હોય. તો T1 હવે જો આ ત્રણ અહીંયા ધ્યાન સાંભળી લો છોકરાઓ, આ ત્રણ બળોને તમે પાછા લાંબીની જેમ ટ્રીટ કરી શકો, ખાલી આ T1 T2 T3, કારણ કે ત્રણ બળો આવી ગયા, મીન્સ કે ત્રણ સદિશો આવી ગયા અને બધાનો સદિશ સરવાળો શૂન્ય થાય. તો આટલા એવા પોર્શનને તમે લાંબીની જેમ ટ્રીટ કરો, પછી એવો જ અહીંયા આટલો એવો પોર્શન આવશે. બટ બેઝિકલી આપણે તો બકા લાંબી નથી યુઝ કરવું, આપણે તો બેઝિક થી હાલવું છે. તો ઉપર તરફ આ જે છે એ થઈ ગયું છોકરાઓ T2, અહીંયા જે આવ્યું દેટ ઇઝ T2 cos 37 અને આ જે આવ્યું સોરી T3 ના બે ઘટક પડશે, T3 cos 37 અને આ આવ્યું T3 sin 37. તો હવે આ ગાંઠ માટે તમે જોવા જાઓ ફરીથી, ખાલી આ મેં એક્સ્ટ્રા તમને સમજાય ને એટલા માટે કે ડાબી બાજુ T2 છે, જમણી બાજુ T3 sin 37 છે. અહીંયા લખી દઉં તમને કે આ 53 હોય તો આ 4/3 ના 5 થાય અને 37 હોય તો આ 3/4 ને આ 5 થાય. તો મારી પાસે છે અહીંયા T2, અહીંયા છે T3 sin 37 અને sin 37 શું થશે, sin 37 4/5, તો 4/5 T3 થઈ જશે. યસ, y માં જો, y માં ઉપર, y માં T3 cos 37 થશે 3/5, so 3/5 T3 ઉપર જશે. અને નીચે છે, હા નીચે T1 ની વેલ્યુ ખબર જ છે સીધું, નીચે T1 = 40. હે બેટા, cos 37 ને હા બરાબર છે, ઓકે ડન. અહીંયા આ 37 તો આ 3 આ 4 આ 5 અને તો આપણું ચેન્જ શું થશે, cos 37 sin 37 જે છે એ 3/5 થઈ જશે એટલે અહીંયા 3/5 આવશે અને cos 37 4/5 થઈ જશે તો અહીંયા 4/5 આવશે. ઓકે, હવે તો કે ભાઈ હવે આ ગાંઠમાં જોઈએ, હાલો આ ગાંઠમાં આવી જઈએ, અહીંયા ગાંઠ પડી, આ રહી જો. હવે આ T3 છે તો પાકું આ T3 જ થશે, કારણ કે દોરીઓ બધી આદર્શ છે, તો આ T3 જ થશે. હવે આ T3 આ ગાંઠને એની તરફ ખેંચે છે, તો ભાઈ ચોથી ને પાંચમી દોરી હલવા નહીં દે, એને એની તરફ હામી ખેંચશે એટલે તણાવ બળ આવી જશે અહીંયા દોરી તરફ,
T5 આવી જશે. અહીંયા તે સમક્ષિતિજમાં દોરી તરફ T4 આવી જશે. કારણ કે આ ત્રીજી દોરી ગાંઠને આમ ખેંચવા ગઈ તો ઓલી T4 એમ કે એમ નથી જવું દઉં એની તરફ ખેંચે, કારણ કે ખેંચાણ એની તરફ હોય. તો T4 ને T5 આવી ગયું. સાહેબ આમાં રીતે ઘટકો બટકો પડશે જો તમે, સાચી વાત છે, તમને હું ક્યાં ના પાડું. ચાલો આપણે થોડુંક મેથ્સ જોઈ લઈએ. અચ્છા પેલા આની માટે લખી નાખીએ. ખાલી મારું તમને કહેવાનું એ છે કે આની માટે આપણે બધી વસ્તુઓને નોટ કરી નાખીએ. તો જો તો છોકરાઓ, ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ એટલે T2 બરાબર 3/5 T3 એક આવી ગયું. ઓકે, અને પછી જોવો તો T2 બરાબર 3/5 T3 અને અહીંયાથી T3 મળી ગયું છોકરા 4/5 T3 બરાબર T1 that is 40. સો T3 શાયદ 4 10 are 40 અને 50 ન્યૂટન થશે. ચાલો T3 50 ન્યૂટન છે, એની વેલ્યુ અહીંયા પુટ કરીએ તો 3/5 into 50 તમે કરો તો અહીંથી T2 જે છે, જોજો પાછું ફરીથી લખું યાર, અહીંયા ખાલી તમને શું છે ભેગું ન થઈ જવું જોઈએ. 50 એટલે આ 30 ન્યૂટન આવી ગયું. પૂરું. હાલો હાલો T1 T2 T3 મળી ગયા, કામ થઈ ગયું. હવે આ ત્રણને તમે મેં કીધું એમ કે પહેલી ગાંઠ જે હતી એને તમે ઇન્ડિવિજ્યુઅલ લાંબીની જેમ ટ્રીટ કરીને આગળ વધી શકો, એમાં વાંધો નહીં. પછી તો કે હવે આ ગાંઠમાં આવીએ છીએ. આમાં છોકરા શું થશે ખબર છે? ખાલી એક મારે પેલા ખૂણાઓ લઈ લેવા પડશે. અહીંથી આમ આ 53 છે, આ 90 છે, તો આ 37 થશે. અહીંયા જોવો તો છોકરાઓ આમ Z નો બનાવી નખાય, આમ Z, હા એ Z નો બનાવી નખાય, તો આ 37 તો આ 37 જ થાય. એવું તમે શું કામ કર્યું હે સાહેબ? મેં એવું એટલા માટે કર્યું બકા, કારણ કે મારે આ T3, આ જે T3 છે અહીંયા ધ્યાન આપજો, આ જે T3 છે આ એના બે ઘટક લેવા પડશે ને, એક નીચે અને એક ડાબી બાજુ. એટલે ત્રીજી ગાંઠ જ આપણે ડ્રો કરીએ. આ ત્રીજી તમારી ગાંઠ, બીજી સોરી આ ગાંઠ ને જોવો તો છોકરાઓ T5 આમ છે, એના બે ઘટક ઉપર તરફ જે લાગશે that is T5 cos 37. cos 37 અહીંથી જોવો તો કે 4/5 થશે. હા, તો 4/5 T3 આવશે. અચ્છા x માં જોવો તો આમ x માં તો કે T5 sin 37, T5 sin 37 અને sin 37 3/5 થશે. સો 3/5 T3. ઓકે, હાલો ઉપર જમણી બાજુ પતી ગયું. હવે ડાબી બાજુ T4. ખાલી એકલું T4 ડાબી બાજુ નહીં આવે ને છોકરાઓ, અહીંયા જોજો ડાબી બાજુ જે એક આવશે આ T3 નો નીચે તરફનો ઘટક T3 cos 37 થશે, ડાબી બાજુ T3 sin 37 થશે. તો અહીંયા છોકરાઓ T4 પ્લસ T3 sin 37, T4 પ્લસ T3 sin 37 અને નીચે તરફ T3 cos 37. સંતુલનમાં છે તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ચલો મારી પાસે T3 છે, T3 છે, તો હવે આ ઉપર T5 આપણે લખ્યું હતું, અહીંયા એરર થઈ, આ T5 છે, T5 અહીંયા તે છોકરાઓ T5. તો પેલા હું y દિશાના બળોને હરખાવું તો મને T5 મળી જાય એટલે કામ થઈ જાય. તો જોવો તો છોકરાઓ y દિશા માટે 4/5 T5 is equal to T3 into cos 37. સિમ્પ્લિફાય કરો એટલે પતી ગયું. ઇઝ ઇક્વલ ટુ T3 કેટલું છે? T3 તો કે 50. cos 37 કેટલું થશે? તો કે cos 37 4/5. તો અહીંયા જોવા જાવ 4/5 T5 બરાબર 5 10 are 50, 10 into 4 4 4 કટ, તો મારી પાસે T5 એ કેટલું આવ્યું છોકરાઓ? 50 ન્યૂટન. પૂરું થઈ ગયું. અને બીજું જે છે બીજું જે છે બીજું આ T5 આપણને મળી ગયું. મેં શું કર્યું? 4/5 T5 cos 37 4/5 is equal to નીચેનું બળ કેટલું છે? T3 cos 37. cos 37 કેટલું થશે? cos 37 તો કે cos 37 એ 4/5 જ થશે. પૂરું થઈ ગયું. પછી x માં બાકી રહ્યું T4 માટે. હાલો તો x માં જોઈએ, x માં શું થશે?
T4 પ્લસ T3 sin 37. એક હું લખી નાખું, જો કે સીધી વેલ્યુ મૂકતો જાઉં કેમ રહે એક્સ દિશા માટે, પાછા તો ડાઉટમાં આવશે. T3 sin 37 ઇઝ ઇક્વલ ટુ ઓલા પણ 3/5 T5. હાલો મૂકો. T4 જોતું છે. T3 બોલો, T3 કેટલું છે 50 sin 37 3/5 થશે. sin 37 3/5 ઇઝ ઇક્વલ ટુ 3/5. T5 કેટલું છે T5 કેટલું છે T5 50 થશે. તો ધેટ મીન્સ કે છોકરાઓ T4 0 આવી ગયું, કામ પૂરું. 3/5 into 15 3/5 into 15. ધેટ મીન્સ કે આમાં કઈ ગયું જ નહીં, કારણ કે આ જે T3 હતું એ બધું T5 જ લઈ લીધું, T4 ને કઈ આપ્યું જ નહીં. સમજાય એવી વાત જ છે. લા ખબર પડી ભાઈ મેં શું કીધું એ? ટૂંકમાં આમાં તમારા કમ્પોનન્ટ વાળી વાત હાલે, આમાં લાંબી ક્યાંય, હા તમે આ પહેલી ગાંઠ આ બીજી ગાંઠ એની માટે સેપરેટલી કરો તો ચાલે, બાકી તો તમારી કમ્પોનન્ટ વાળી વાતમાં જ તમારે આગળ વધવું પડે. ઓકે, આઈ હોપ ક્લિયર થઈ ગયું છે બધાને. આ એક હોમવર્કમાં છોકરાઓ, પછીની જેવો આ એક હોમવર્કમાં, આ રીતના તમારે ચેક કરતું રહેવાનું. આ હોમવર્કમાં લાંબીથી કરવાના, લાંબીથી કરજો અને સાથે સાથે તમે સંતુલનથી કરજો. આ તો એ તો હું છે ફટાફટ હોમવર્ક પૂરું કરો, એમ કરશો તો તમને નુકસાન થશે. મને આવડે જ છે ફટાફટ, હાલો આપણે ચેપ્ટર પૂરું કરવું, ભગાડો ફટાફટ, તે એમ ના આવડે સબ્જેક્ટ. તમારે મહેનત આપવી પડે, મારે મહેનત આપવી પડે કે ભાઈ બીજી રીત થાય છે તો બે રીત ઉપર કમાન્ડ ડેવલપ કરીએ, જ્યારે જે જરૂર પડે એ આપણે એપ્લાય કરી શકીએ. ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 6 જો આ એટલા માટે કરાવું છું, જેવો આ ક્વેશ્ચન છે ને સેમ એવો JEE 2020 માં આવ્યો ક્વેશ્ચન. હવે હું તમને રીડ કરીને દેખાડીશ. પહેલા ક્વેશ્ચન જોવો તમે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 kg દળને 6 થી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. ચાલો આ એક છત, આ 2 મીટર લંબાઈનું દોરડું અને 2 મીટર લંબાઈના દોરડા વડે 6 કિલોગ્રામ દળનો બ્લોક લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. તો અહીંયા આ મધ્ય બિંદુ, ટોટલ આખી લંબાઈ 2 મીટર આપી છે. ટોટલ લંબાઈ 2 મીટર આપી છે. તો આ જે 1 મીટર નીચે છે ને, 1 મીટર નીચે જો 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. 50 ન્યૂટનનું બળ આમ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં છોકરાઓ મેઇન વાત, સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે, દોરડાનું દળ અવગણો. એટલે આ ફિગર હવે આમ થઈ જશે. જોવો તો કે આ તમારો આધાર હતો, દોરડું આમ થઈ ગયું, અહીંયા ફિક્સ હતું. આ 1 મીટર, આ 1 મીટર આમ જ રહેશે, આમ 1 મીટર રહ્યું, અહીંયા તમે બળ લગાડ્યું એટલે હવે દોરડું આમ થઈ જશે. આ 6 kg, આ 1 મીટર એઝ ઇટ ઇઝ, અને અહીંયા તમે આમ 50 ન્યૂટનનું બળ લગાડેલું હતું એટલે અહીંથી આમ શિફ્ટ થઈ ગયું. આ થીટા તમને પૂછ્યો છે. જો સંતુલન સ્થિતિમાં મેં કીધું છે દોરડાએ ઉધ્વ દિશા સાથે કેટલાનો ખૂણો બનાવ્યો એ પૂછ્યું છે. ખરેખર છોકરાઓ દોરડું હતું, દોરડામાં બધી જગ્યાએ તણાવ બળ જુદું હોય, પણ એને દળ વાળું કેવું કઈ આપણને કીધું નથી. તો આપણે એક કામ કરીએ કે અહીંયા 6 kg હતું, તે નીચે તરફ અહીંયા 60 ન્યૂટન હતું, એટલે 6G હતું. 6G એટલે હું 60 લખી શકું. તો અહીંયા તણાવ બળ T હતું. હવે અહીંથી તમે બળ લગાડ્યું તો હવે તણાવ બળ બદલાઈ ગયું હોય છોકરાઓ. અહીંયા ડેફિનેટલી 60 ન્યૂટન રહ્યું હોય, એમાં કોઈ ના નથી. અહીંયા જે છે એ આપણું તણાવ બળ T હતું, પણ આ પોઈન્ટે લગાડ્યું તો હવે અહીંયા તણાવ બળ T' થઈ ગયું, અહીંયા T1 થઈ ગયું, T2 થઈ ગયું. કેમ? કારણ કે આ બિંદુને અમે આમ 50 થી ખેંચે છે, નીચે તરફ 60 ખેંચે છે. આ પોઈન્ટ ને, જે પોઈન્ટ પાસે મેં 50 ન્યૂટન બળ લગાડ્યું, એને જમણી બાજુ ખેંચાઈશ ને નીચે ખેંચાઈશ તો આ એને એની તરફ ખેંચશે એટલે T'. હા ભાઈ,
ફરીથી મને સર અવાજ સંભળાતો જ નથી. મને કઈ જગ્યાએ કયું સેન્ટર છે ખાલી? મોડાસા. ઓકે ઓકે, બોલો. શું? હા બોલ. હા હા, એટલે નેત્રી લબડી ગઈ છે, લૂઝ થઈ ગઈ છે. આપણે આ ક્વેશ્ચનમાં યસ, સ્લેક થઈ ગઈ કહેવાય, લબડી ગઈ કહેવાય, એવું તું કહી શક. કારણ કે હવે પછી શું થઈ ગઈ, આ દોરી બે એક લાઈનમાં જ આવી ગઈ હોય બેટા, આમ થઈ ગયું હોય સીધું એક જ સ્ટ્રેટ, કારણ કે આ 37 ના 37 જ રહ્યું. પાછું અહીંથી છે ને, અહીંથી આ પકડેલું છે ને, એટલે અહીંથી આમ માની લો ઢીલી પડી, અહીંથી આવી રીતના આમ કાંઈક ગોઠવાઈ ગયું હોય, આમ ઢીલી પડી ગઈ હોય, આમ કાંઈક ગોઠવાઈ ગઈ હોય. ટૂંકમાં એમાં તું સમજ કે આ ગાંઠને T3 ખેંચે છે જે બળથી, ઈ જ બળથી આ ગાંઠને T5 આમ ખેંચે છે. તો અહીંથી જેટલું ખેંચ્યું એટલું અહીંથી ખેંચ્યું, તો આને કાંઈ ખેંચવાનું આવ્યું જ નહીં. બેટા નીચે નહીં ખેંચાય, નીચે તો ખેંચાશે જો mg હોય. મેં દળ રહિત લીધી છે, આદર્શ લીધી છે. શું ફરીથી? એટલે ઈ આને ખેંચે છે, પણ નીચે જતું નથી ને, ઈ આને ખેંચે છે. 4 kg આમ નીચે જાય છે, એટલે આ ગાંઠને આમ નીચે ખેંચ્યું, તો આ ગાંઠે ના ગાંઠે બે આમ આમ ખેંચ્યું. પછી હવે આ ગાંઠ પાસે આવ્યા તો અહીંયા T5 એ T3 જેટલું ખેંચી નાખ્યું, એટલે એને કઈ ખેંચવાનું જ ન આવ્યું. ખબર પડી? ઓકે, તારો ક્વેશ્ચન બરાબર છે, પણ આપણે ડેટા લીધો એ ડેટા મુજબ આ થયું, એટલે તારી સમજવાનું આવે. ઓકે, કયું હતું? ઓકે, હા, ચાલો. તો હવે આપણે આમાં હતા, તો આમાં મેં ટી ડેશ કેમ કીધું, કારણ કે અહીંયા પેલા હવે છેડેથી 6 kg 60 થી આમ ખેંચતો હતો, હવે અહીંયા મેં 12 થી 50 લગાડ્યું, તો હવે આ છેડાને અહીંથી 50 ન્યૂટન સમક્ષિતિત ખેંચ્યો, એટલે એ ખેંચવું પડશે, અને નીચે 60 હતું એમ એ ખેંચવું પડશે, એટલે ટી ડેશ બદલાઈ ગયો. તો કાંઈ નહીં યાર, બે ઘટકો લઈ લો, કામ પૂરું. માની લો આ થીટા છે, તો આ થીટા થઈ ગયું, તો આ ઘટક જે છે એ ટી ડેશ કોસ થીટા થઈ ગયો, આ જે છે એ ટી ડેશ સાઇન થીટા થઈ ગયું. તો ડાબી બાજુનું બળ બરાબર જમણી બાજુનું બળ, ટી ડેશ સાઇન થીટા બરાબર 50, અને ઉપરનું બળ બરાબર નીચેનું બળ, ટી ડેશ કોસ થીટા બરાબર નીચેનું બળ. બોલો, નીચે દેખો, નીચે, નીચે દેખો, તો નીચે આ ટી, આઈ ટી, કારણ કે ટી જ હતું ને, નીચે દેખો, નીચે આર યુ ટી, અહીંયા આમ ટી, તો નીચે શું છે બકા, ટી ડેશ કોસ થીટા બરાબર ટી, અને ટી બરાબર શું આપણે છે, ટી બરાબર 60 છે જ તે પાછું, તો ટી બરાબર 60. બે નો ગુણોત્તર લ્યો, ટી ડેશ કેન્સલ, સાઇન થીટા અપોન કોસ થીટા, ટેન થીટા બરાબર 50/60, 0 0 ગયા, થીટા બરાબર tan ઇનવર્સ ઓફ 5/6, 5/6 આવ્યું, થીટા બરાબર tan ઇનવર્સ ઓફ 5/6. સાહેબ અહીંયા ટી ટી હતું, અહીંયા તમે ટી ડેશ કેમ કર્યું, કારણ કે બકા વચ્ચે મેં 50 ન્યૂટન આપ્યું, તો હવે વચ્ચે જે આ બિંદુ પાસે 50 ન્યૂટન આપ્યું, ત્યાંથી હવે એને અહીંથી જે ખેંચવાનું છે એ નીચે ટી છે જે 60 છે ને 50 છે, બે ની સામું ખેંચવાનું છે. એ તમને જો કે આ તો તમને એને ડ્રો કરીને આપ્યું જ છે, મેં તો તમને આખો ડ્રો કરીને સમજાવ્યું. આમાં તમારું લામીસ કામ આવે નહીં, કારણ કે 3 બળો છે જ નહીં. આમાં શું આવે તો કે ભાઈ સંતુલન. ભાઈ રેડી બધાને? પક્કો? જુનાગઢમાં ટેકા સરકાર લઈ લે બકા. હા, ટેકો દઈને નહીં બેવાનું. જો JEE 2020 નો સેમ ક્વેશ્ચન, છત સાથે 6 મીટરની જગ્યાએ 4 મીટર કરી 10 kg દળને લટકાવવામાં આવ્યું, એક બળ F બરાબર, હા ભાઈ, હા હા,
હવે તે પછી આ બે ઘટક લઈ લીધા હોય, તે આમ લીધું હોય ને આમ, તે આમ લીધું હશે, આમ 50 લીધું હશે, આમ ટી ડેશ લીધું હશે અને આ ટી લીધું હશે. બરાબર ને? હા એમ. એટલે તે 3 બળો બનાવી નાખી આવી રીતના, બીજું કઈ નથી. એ તો ઓલામાં મેં નહોતું કીધું તું ગાંઠને ઇન્ડિવિજ્યુઅલ લે તો પછી તું એને ન્યાય લાંબી એપ્લાય કરી શકે. બેટર છે ઘટકોથી કરો. ઓકે ને? કયું સેન્ટર હતું? ઓકે, થઈ ગયું ને ભાઈ, તારે સમજાઈ ગયું ને? ઓકે ઓકે. પછી આ જો એમ કે છે કે 4 મીટર લાંબી દોરી વડે 10 કિલોગ્રામ દળને લટકાવવામાં આવે છે. એક બળ F દોરીના મધ્ય બિંદુ પર સમક્ષિતિજ દિશામાં એવી રીતના લગાડવામાં આવે છે કે જેથી દોરીના ઉપરના અર્ધ ભાગ શિરોલંબ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો F નું મૂલ્ય. ઓલામાં તમને 50 ન્યૂટન આપીને થીટા પૂછ્યો તો આમાં થીટા 45 આપીને બળ પૂછ્યું. બાકી સેમ વસ્તુ છે, આમ જ હેરાન થવાનો સમય. આ 45 આપી દીધું છે, તમને બળ પૂછ્યું છે. ઓકે, એટલે આવા ટાઈપના ક્વેશ્ચનને જરાક સમજીને કરવા. આ હોમવર્કમાં છે. હવે જો છોકરાઓ, આ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા એ થિયરી પરનો છે. હવે થિયરી કે નવી નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન સારો છે, અહીંયા ધ્યાન આપીને જોજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ. બિલિયર્ડ બોલ એ ભાઈ ઋત્વિક સર નેક્સ્ટ લેક્ચરમાં બિલિયર્ડ બોલની એકાદી ઇમેજ મૂકી દેજો ને એટલે એને ડાઉટ ન રહે કોઈને. ટૂંકમાં પેલું ન રમવાનું આવે ને શું કહેવાય ઓલું રમતા હોય એને પુલ પુલ કહેવાય કે નહીં? પુલ જ કહેવાય ને? હા પાડજો પુલ કહેવાતો હોય તો ખબર છે? હા બસ જો અમદાવાદમાંથી હા પાડી, કારણ કે એને બધાને ખબર હોય. હે કયું પુલ? હા બેઝબોલ. ઓકે, તો એમાં બિલિયર્ડ બોલ હોય. ટૂંકમાં બિલિયર્ડ બોલ છતાં એક તમને ફોટો દેખાડી દેશે. એ બિલિયર્ડ બોલ બે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાય છે. આમ છે જો, પેલા ઈ આવી રીતના અથડાય છે બિલિયર્ડ બોલ. બિલિયર્ડ બોલ છે, જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં ફેરફાર વિના પરાવર્તન પામે છે. ઓકે, ઝડપમાં ફેર નથી થતો, એટલે મીન્સ કે વેગનું મૂલ્ય નહીં બદલાય. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ છે? પેલા બળ કઈ દિશામાં લાગે છે એ કહેવાનું છે. બે કેસ છે જો, એક કેસમાં આમ આવે છે, એકમાં આમ આવે છે. અહીંથી 30 ના કોણે અને અહીંથી આમ જ વ્યૂ જાય છે. ટૂંકમાં અહીંયા સમજી લેજો તમે કે ઝડપમાં કોઈ ફેર નથી થતો. મીન્સ કે યુ ઝડપથી જાય છે તો અહીંથી અથડાયા બાદ યુ ઝડપથી પાછો આવે છે. અહીંયા માની લો યુ ઝડપથી જાય છે તો અથડામણ પછી ઝડપ યુ જ રહે છે. પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા. જો તો આ બોલ દિવાલ પર ભટકાણો એટલે બોલે દિવાલને ધક્કો માર્યો, દિવાલે બોલને ધક્કો માર્યો. સામાન્ય સપાટીને લંબ રૂપે લંબ બળ લઈ ગયું તો દિવાલ પર જમણી બાજુ. અહીંયા આ બોલ દિવાલ પર ભટકાણો તો ડેફિનેટલી બે વચ્ચે સંપર્ક આવ્યો. સંપર્ક સપાટી અથવા બેની સામાન્ય સપાટી, સંપર્ક સપાટી અથવા સામાન્ય સપાટી ને લંબ રૂપે લંબ બળ લાગે. ટૂંકમાં બોલે દિવાલને ધક્કો માર્યો, દિવાલે બોલને ધક્કો માર્યો. ઓકે, હવે તો કે ભાઈ દિવાલ વડે બેયની તમને દિશા મળી ગઈ. તમને પૂછ્યું છે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા, તો દિવાલ પર જમણી બાજુ બળ લાગે છે. દિવાલ પર જમણી બાજુ બળ લાગે. બળની દિશા જ પૂછી ને તમને, જો દિશા. ઓકે, હવે બીજી વાત, એટલે પહેલો જવાબ તમને મેં આપી દીધો મારા વાલાઓ કે બળની દિશા જમણી તરફ હતી. દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો? પેલા જો સમજજો, વસ્તુ સાંભળજો. પેલા ક્વેશ્ચન એમ કે છે દિવાલ વડે, હાલો સમજ્યા, બોલ પર લાગેલ બળનો આઘાત. બોલે દિવાલ પર લગાડ્યો આઘાત નહીં, દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર. માન એટલે એકાદું માઇનસ આવે તોય આપણે પ્લસ લઈ લેવાનું, એનો ગુણોત્તર.
હાલો આ કેસની અંદર આપણે આઘાત ગણીએ. આઘાત એટલે વેગમાનનો ફેરફાર. ખરેખર દિવાલના વેગમાનમાં ફેરફાર થાય છે? ના ના, બોલના થાય તો બોલના વેગમાનમાં ફેરફાર. હાલો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. હાલો એમ અંતિમ વેગ બોલો ભાઈ યુ જ છે, માઇનસ પ્રારંભિક વેગ બોલો ભાઈ. અચ્છા અંતિમ વેગ યુ નહીં છોકરાઓ, માઇનસ યુ લખવાનું, કારણ કે અંતિમ ઋણ એક્સ માં છે, આ ધન એક્સ આ ઋણ એક્સ, તો અંતિમ માઇનસ યુ માઇનસ પ્રારંભિક યુ. તો આ પેલા માઇનસ 2mu થઈ ગયું એ કેસની અંદર. આપણે તો તમને ખબર જ છે માન લેવાનું છે, મૂલ્ય જ લેવાનું છે. તો આ એ કેસ. બી કેસ ની અંદર જોઈએ, ચાલો તો બી કેસ ની અંદર બી અહીંયા લખો, આ રહ્યું બી. હાલો તો જોવો તો, અચ્છા આમ બે ઘટકો લઈ લેવાય ને, યુ કઈ એક્સ કે વાય માં નથી, તો આમ ઘટક ન લઈ લેવાય છોકરાઓ. જોવો તો આમ ઝેડ બન્યો આ 30 તો આ 30, તો આ થઈ ગયો છોકરાઓ યુ cos 30, આ થઈ ગયો છોકરાઓ યુ sin 30. અચ્છા અહીંયા આમથી યુ ગયો તો અહીંયા બે ઘટક આવે, આ આવે આ આવે. આ છોકરાઓ 30 છે, ઓલો 30 જ આપ્યો, તો જોઈ લેજો બધું જરાક તમે. આ 30 જ છે તો આ 30 જ થવાનો. તો આ જે છે યુ cos 30, થીટાની નજીકનો cos એ સિવાયનો sin. છોકરાઓ જો y દિશામાં કઈ ફેર જ ન થયો. y દિશામાં અથડામણ પહેલા વેગ u sin 30 હતો નેગેટિવ y માં, અથડામણ પછી નેગેટિવ y માં u sin 30 જ ગયું. સાચી વાત છે ને, બળ x માં લઈ ગયું તો x માં જ વેગમાં ફેર થવાનું છે, y માં તો થવાનું જ નથી. તો અહીંયા હું આમ લખી નાખું ભાઈ. આ બધું આ સમજાય છે ને, આપણે આવો છેલ્લે ભણ્યા હતા પાક્કું બધી જગ્યાએ ઈડર. ઓકે સુરેન્દ્રનગર ઓલો શું કરે છે આમ કરીને લખે છે ને સુરેન્દ્રનગરમાં પહેલી બે છે. હા ઠીક ઓકે, તો આ વાંધો નહીં. મેં કીધું આમ ફરીને બેસી ગયો ત્યાં પાછું કઈ બીજું શરૂ નથી કર્યું. તો I ઇઝ ઇક્વલ ટુ વેગમાન નો ફેરફાર. અંતિમ વેગ માઇનસ પ્રારંભ. અંતિમ કયો કહેવાય? અથડામણ પછીનો. અચ્છા એ આ તરફ છે જો, તો આપણને માઇનસ યુ cos 37 માઇનસ યુ cos 30 માઇનસ ઓફ યુ cos 37, સોરી cos 30 નોટ 37, cos 30. બે ની કિંમત લખો. આને I1 કહી દીધું હોય, આને I2 કહી દીધું હોય, ગુણોત્તર મેળવી નાખો. અહીંયા શું થશે હજી એકવાર, માઇનસ 2mu cos 30. cos 30 થશે છોકરાઓ √3/2, તો 2 2 ગયા, સો માઇનસ √3mu. અહીંયા 2mu અને અહીંયા માઇનસ √3mu. આપણે તો માન લેવાનો છે, તો તમે ગમે હવે પહેલા ભાંગ્યા બીજાનો પૂછે, બીજા ભાંગ્યા પહેલાનો પૂછે, એ જોઈ લેવાનું. આ સોલ્યુશન છે. એકમાં આવ્યું છોકરાઓ જો તો અલ્ટિમેટલી 2mu upon 2mu cos 30, 2mu upon 2mu cos 37. એટલે અહીંયા હા એક હું અહીંયા છોકરાઓ cos 37 એટલે 2mu cos 30 આવી ગયું. યસ, બે નો ગુણોત્તર કીધો 2mu અને 2mu. વાત થઈ ગઈ પૂરી. આ એના જેવો જ 2021 જી મેઇન નો PYQ હોમવર્કમાં. એટલે તમને હું સમજાવું છું કે આપણે ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન ને ટેક્સ એક્સરસાઇઝ ગણીએ ને તો આપણને એમ થાય કે એ સાહેબ આપણે તો જી નું કરીએ, નીટ એ જ પૂછે છે. એટલા માટે ચાય કરીને એની પછી હું સેટ કરું છું કે જેથી કરીને કઈ વાંધો ન આવે. હા જામનગર પ્રશ્ન છે બેટા? જીસીઆઈ જામનગર નહીં ને? ઠીક, ઓલો આમ હાથ રાખીને બેઠો એટલે મેં કીધું આંગળી નથી ઊંચી કરી ને. હા ઠીક ઓકે. હોમવર્ક ટેક્સ એક્સરસાઇઝ આ ખાસ કરજો. હોમવર્ક હોમવર્ક આ ભાઈ રાજકોટ ગુરુકુળ તમે પૂછ્યા હતા પરસ્પર લંબ એવા બે બળો 8 અને 6 એ લાગે તો પ્રવેગનું મૂલ્ય, એટલે પ્રવેગ બરાબર બળ છેદમાં દળ કરવાનું. દળ 5 kg અને બે બળો લંબ લાગતા હોય તો √f1² + f2² + 2f1 f2 cos 90. રાજકોટ વાળા ઓકે ચાલો આ એક અમસ્તો કરાવું છું, કઈ છે નહીં ક્વેશ્ચનમાં. આ તો શું છે તમને આમ લાગે ને એટલે સારું લગાડવાનું છે, કારણ કે દુનિયા એના ઉપર જ છે. રિયાલિટી તો ક્યાં જોઈ જ છે આપણે, બસ સારું લાગવું જોઈએ. 36 કિલોમીટર પર કલાકની ઝડપે એને મીટર પર સેકન્ડમાં ફેરવો એટલે 5/18 વડે ગુણો એટલે
10 મીટર પર સેકન્ડની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઉભેલો જોવે છે. આવું છે. આમાં કઈ આવી સિચ્યુએશન જોઈ ન કરાય, પણ છતાંય આપણે સમજીએ. ચલો, વાહન ચલાવતો હતો 10 મીટર પર સેકન્ડ, વચ્ચે એક બાળકને ઉભેલો જોયો. કઈ ઉડાડી જ ન દેવાય. અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થાય તેના માટે જરૂરી બળ લગાડે છે. સ્થિર થવું તેને જરૂરી બળ લગાડે છે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે? વાહનનું દળ 400 kg અને ડ્રાઈવરનું પોતાનું 65 છે. તો હું કેટલું બળ પૂછ્યું છે? તો કે બળ માટે દળ ખબર છે? તો કે હા, દળ ખબર છે. વાહનનું 400 kg અને ઓલાનું 65, એટલે ટોટલ 465. આઈડિયલી મારે F = ma કરવાનું આવે. બળ પૂછ્યું એટલે જ આવે, તો 465 તો આવી ગયું. પ્રવેગ પૂછવાનો છે. હાલો, પ્રવેગ કેમ? તો કે તમને ખબર જ છે, છેલ્લે બ્રેક મારે, બ્રેક તો બ્રેક મારે એટલે અંતિમ વેગ 0 થાય. હા, એ પ્રારંભિક વેગ છે તો સિમ્પલ યાર, v = v0 + at. સાહેબ કે લખીને તો ન થાય અંતિમ વેગ 0 થાય. એટલે તારા ડોહા બ્રેક મારે તો શું થાય? એનો પ્રારંભિક. આ કઈ કીધું નથી એટલે 10 પ્રારંભિક થઈ ગયું. એ કેટલા સેકન્ડમાં આવું એ બ્રેક લગાડવું? 4 સેકન્ડમાં આવ્યું. 4 સેકન્ડ તો 4, તો એ બરાબર -10/4 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો એની જગ્યાએ માઇનસ તમે મૂકી દો છોકરાઓ. 2.5 જે આવે એ જવાબ ન્યૂટનમાં. માઇનસ એટલે ટૂંકમાં વેગની વિરુદ્ધ દિશામાં બળ છે એવું છે. 1162.5 આવવું જોઈએ. યસ, વાંદરું. વાહ, જો છે ને, પણ લાગે ને આમ બાકી જિંદગીમાં. ચાલો, હવે આ ક્વેશ્ચન સરસ સમજો. વાંદરા વાળા ઘણા પૂછાય છે ઘણી વખત, અને આમાં સારા સારા ક્વેશ્ચન બની શકે છે. બરાબર વસ્તુને સમજજો. કોક કે સાહેબ કોક દી તમે એમ કહો કે આજે મોતથી ભણો, આજ સમજજો નહીં, એમ આજે હાલશે. આવી બધી ધર આમ બીજા બધા સબ્જેક્ટમાં આવતી હશે. શું કેવું તમારું? આવતી હશે કે નહીં આવતી હોય? હા કે ના? એટલે કાંઈક તો કયો. જોલા કે છે ના. હાલો, જુનાગઢે ના કીધી. રાજકોટ શું કેવું? રાજકોટ હા આવે ને, આ આપણે જ આવે ને, ક્યાં આવું બધું? એ જ વાત છે અત્યારે. મોરબી શું કેવું? મોરબી નહીં ને? એમાં બાયોલોજી વાળા હોય ને કેવું શાંતિ મજાની, કઈ ચિંતા જ નહીં. અમદાવાદ શું કેવું? આવી દળ આવે? મેથ્સમાં આવે? એ ગ્રુપ વાળા એમ કે હા મેથ્સમાં આવે તમારે. પણ તમે સમજો કે ફિઝિક્સ છે ને આપણને સારું, આ બધું ક્યાં કામ લાગશે? આ લાઈફ ના જે ક્વેશ્ચન છે ને એ બી આપણને એના સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવા ને, હાઉ ટુ થિંક, એના માટે આપણને પ્રેરિત કરે છે. એટલે તમે એક વસ્તુ સમજો કે ફિઝિક્સની અંદર તમને સોચતા શીખવાડે છે. સોચ કેમ ડેવલપ કરવી. અને આ માની લો બી ગ્રુપ વાળા ડોક્ટર બનશે તો પહેલાં તે એને સોચ, એનું ઇમેજિનેશન પાવર, એપ્લિકેશન પાવર. તમે એક વિચાર્યું કે મારી આવી આવી પ્રકારની ક્લિનિક હશે, એ ક્લિનિકને એક વખત સોચમાં આવ્યું પછી રિયાલિટી ઉપર લઈ જવું, એની સામે બીજા 100 પ્રકારના પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમને કઈ રીતે સોર્ટ આઉટ કરવા, એ તમને શીખવાડે છે. ફિઝિક્સ તમને એ હેલ્પ નથી કરવાનું એની અંદર બીજું ક્યાંક દોરીમાંનો તણાવ બર કે ઓલો દર્દી દોરીએ ચડી ગયો તો નક્કી કરવા આવે કેમ આપણે શું કરવું નહીં. ન્યાય કઈ તમારી હેલ્પ નહીં આવે. બટ લાઈફના પ્રોબ્લેમ આવશે. તમે જિંદગીમાં જ્યાં જશો ત્યાં હજી તો બહુ શાંતિવાળી જિંદગી જીવો છો. સાચી પ્રોબ્લેમો તો ધીમે ધીમે આગળ વધતા જશો ને એટલે શરૂ થશે. અત્યારે તો એક જ કામ છે, ભણવાનું. પછી તમે કોલેજમાં જશો ત્યારે હજી વાંધો નહીં આવે, કારણ કે એ તો સુવર્ણકાળ હોય આપણો. પછી જેવું તમે લાઈફની અંદર જોબ કરશો, પોતાનો બિઝનેસ કરો, પછી ફેમિલી, આપણે શું છે કાંઈ એકલા તો કોઈ રહેવું જ નથી, બેકલા તો થવાના જ છીએ. ત્યાં પછી જે ગલકાઓ આવે, કારણ કે બેકલા થવામાં જે સાથે મળે તો એ ગલકાઈ સાથે લઈને જ આવતા હોય. પછી 2 ને એમાંથી 3 ને એ જિંદગીના ગલકાને જ્યારે સોલ્વ કરવામાં આવે ને એના અમુક પ્રશ્નોના સોલ્યુશન માટે, ત્યારે જો તમારું માઇન્ડ એપ્લાઇડ માઇન્ડ હોય ને તો બેનિફિટ થાય. બાકી એટલા બધા પ્રશ્નોમાં ઘેરાયેલા રહીએ ને કે વાત જવા દો તમે. એટલે ફિઝિક્સ ત્યાં સુધી તમને જિંદગીમાં કામ લાગશે. એટલે સમજો, અહીંયા પ્રોબ્લેમ સોલ્વ થયા ને તો લાઈફના પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખશો.
તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, સફળ બનો, ન બનો, એ અલગ વાત છે. લાઈફમાં પ્રોબ્લેમ સોલ્વર બનવું હોય તો ફિઝિક્સના પ્રોબ્લેમ સોલ્વ કરતા શીખવાના. હાલો હવે આપણે વાંદરાને યાદ કરીએ. હવે કોઈ ઈ ન્યા નહીં જોવે કે વાંદરી કેમ નથી, એ હશે જ આજુબાજુમાં, એ તમારે સમજી લેવાનું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 40 કેજીનો એક વાંદરો એક દોરડું, આ દોરડુંમાં આ કેમ એટલું મોટું થઈ ગયું હે ઋત્વિક સર? તમે વાંદરો જોઈને કઈક અલગ વિચારમાં વી ગયા? હું એક દોરડું હે? ના ના, તમે હસ્યા એટલે પાકું જ છે હવે કે મગજમાં કઈક હાલતું તો હોય જ. તો આ એવું નથી તો હારું ને, ઠીક મોડ્યુલમાં જ તેવું છે તો એ નક્કી ટાઈપિસ્ટ છે એ ક્યાંક વિચારમાં વિયો ગયો, બાકી સી ખબર. આને આ વાંદરા જેવું લાગતું નથી, લાગે છે તો બહુ સરસ 40 કેજીનું. તો હવે વાંદરું હોય કે ગમે હોય, પૃથ્વી એનું કામ કરે જ નીચે ખેંચવાનું, એટલે નીચે તરફ 40 જી તો આવવાનું તે બકા. એમ જી, એમ એટલે 40, 40 જી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 40 કિલોગ્રામનો એક વાંદરો એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે, મહત્તમ તણાવ બળ ટી મેક્સ છોકરાઓ આ 600 ન્યૂટનનું છે, તેના પર ચડે છે. એના ઉપર વાંદરું દોરડું પકડીને ચડે છે. નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? હાય હાય, કયા કિસ્સામાં દોરડું તૂટી જશે એમ કે છે. એ વાંદરો 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર ચડે ત્યારે. હાલો આપણે 1 બાય 1 કરતા જોતા જઈએ. એની અંદર ટૂંકમાં મહત્તમ તણાવ બળ 600 છે. હવે એ કેસની અંદર જોજો ભાઈ, હાલો મને જવાબ આપો. એ કેસની અંદર વાંદરો ક્યાં જાય છે? તો કે વાંદરો ઉપર ચડે છે. 6 સાંભળજો મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી, મીન્સ કે પહેલા એ બરાબર 6 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉપર છે, આટલા પ્રવેગથી ઉપર ખેંચાય છે. હવે તમે વિચાર કરો તો મારા વાલા કે પૃથ્વી વાંદરા નીચે ખેંચે, વાંદરાએ દોરડાને પકડેલું છે, દોરડા આવે વાંદરો નીચે જવા જાય. ઓલું દોરડું એમ કે વાંદરા હું તો નીચે જવા દઈશ નહીં, એ ઉપર ખેંચે. તો આમ વાંદરો જ્યાંથી પકડ્યું છે ને, જ્યાંથી અહીંથી પકડ્યું છે ને ત્યાંથી ઉપર ખેંચે. તણાવ બળ આવી ગયું. ટૂંકમાં વાંદરાને તણાવ બળ ઉપર ખેંચે, કારણ કે દોરડાનું કામ કે દોરીનું કામ તો ખેંચવાનું જ છે. હવે તમે વિચાર કરો તો વાંદરાને વિચાર કરો, લાઈટ લઈએ ને એટલા જ માણસો ખોટા કરે છે. વાંદરાનો વિચાર કરો તો નામ લટકાયેલા છે, તો નીચેથી 40 ઉપરથી ટી. હું સ્થિર છું? ના ના, સ્થિર હોત તો ઉપરનું બળ બરાબર નીચેનું બળ 400 ન્યૂટન જવાબ આવી જાય. સ્થિર હોત તો નહીં, સ્થિર છે. ના ના, આ તો પ્રવેગી ગતિ કરે છે. એટલે પ્રવેગી, હાય હાય, તો પ્રવેગી ગતિમાં આપણે ભણી ગયા કે પ્રવેગ હોય તો જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરવાનું, કારણ કે પ્રવેગ આવતો હોય એટલે અસંતુલિત બળો હોય, અને અસંતુલિત બળ હોય એટલે આપણો ઓલો ન્યૂટનનો બીજો નિયમ સિગ્મા એફ બરાબર એમ એ. જે દિશામાં પ્રવેગ કઈ દિશામાં? ઉપર, તો ઉપર તણાવ બળ ટી, એ સિવાય કે ઉપર છે નહીં, એનાથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરું, -40 જી બરાબર 40 એ. હાલો ટી ગોતવાનું, જી ને 10 મૂકો, 40 × 10 એટલે 400 પ્લસ એ કેટલું આપ્યું છે એ જોવો તો 6, તો 6 ચોક 24, 240. એ છોકરાઓ 640 ન્યૂટન તણાવ લઈ ગયું. મહત્તમ કેટલું ખમી શકે એમ છે? 600. મહત્તમ 600 ખમી શકે એમ છે. લઈ ગયું કેટલું? તો કે 640. તો કયા કિસ્સામાં દોરડું તૂટી જશે? પહેલા કેસમાં. આ કેસમાં આપણે કહીશું દોરડું તૂટી જશે. હવે આપણે કઈ અહીંયા એમસીક્યુ નો આન્સર આપવા ન થાય, આપણે વસ્તુને સમજવા આવ્યા છે. હવે બી જોઈએ. બી માં શું કે છે? આર્યું બી. એ માં ટૂંકમાં દોરડું તૂટી જશે, એ પાક્કું જવાબ આવી ગયો. વાંદરો 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે. એ નીચે દેખો, નીચે. તો હવે વાંદરું 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે જાય. સિમ્પલ યાર. અગેન જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો, કારણ કે પ્રવેગ આવ્યું. તો નીચે તરફ 40 જી
માઇનસ ટી બરાબર 40 એ. ચલો ટી ને સબ્જેક્ટ કરો, જી ને 10 મૂકો, 400 માઇનસ 40 એ. એ કેટલું હતું? એ કેટલું આપ્યું? એ કેટલું? 4. ચોકે ચોકે 100, 160 ન્યૂટન. અહીંયા 240 ન્યૂટન. કામ પૂરું. એ મહત્તમ કેટલું છે? 600. આ 240 તૂટશે? ના, નહીં તૂટે. સી 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 સી. વાંદરો 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. એ પાછો ઉપર, એ વાંદરો પાછો ઉપર, એ પાછો ઉપર, એ ઉપર. હાલો, હવે મને કોણ જવાબ આપશે? આમાં શું કરાય? હાલ મોરબી, જીસીઆઈ મોરબી, ઓલો નીચે વળ્યો ઈ, હાલ જવાબ આપ. અનમ્યુટ કરો મોરબી. હા, શું કરશું હવે આમાં? કઈ દિશાના બળમાંથી કઈ દિશાનું બળ બાદ થાય? મને કે વાંદરો 5 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ઉપર ચડે છે. વાંદરો ઉપર જાય છે. બોલ શું કરું હું? બોલ બોલ. બાકી બધી જગ્યાએ હાથ ઊંચા થાય. બોલ. નીચે હું કામ વળ્યો હતો તું? હે? બેગ લેવા, પણ તને આટલું ના ખબર પડે? તું આમ વિચાર તો કર. ઉપર કયું બળ લાગે? વાંદરા ઉપર ઉપર તરફ કયું બળ લાગે? ઈ તો કે. ઉભો થઈ જાય તું. બહાર બી જા ક્લાસ. એની બાજુ વાળો ભાઈ બન તું જવાબ આપતો હાલતો. હા, શું બેટા? ઓકે, તો મારે કયા બળમાંથી કયું બળ બાદ કરવું જોઈએ? હે? વેરી ગુડ. ઓકે, વેરી ગુડ. અહીંયા 5 મીટર પર સેકન્ડના નિયમિત ઝડપથી ઉપર જાય છે. નિયમિત ઝડપથી મીન્સ કે પ્રવેગ છે જ નહીં ને. નિયમિત ઝડપ મીન્સ કે પ્રવેગ 0. તો સિગ્મા એફ બરાબર 0 મીન્સ કે ઉપરનું બળ બરાબર નીચેનું બળ. ઉપર લઈ ગયું ટી, નીચે લઈ ગયું 40 જી. જીન જગ્યાએ 10 મૂકો, 400 ન્યૂટન. તો અહીંયા તે હજી દોરડું તૂટશે નહીં. અચળ ઝડપ છે. મેં ખાલી એરો દોરીને પૂરું કર્યું. તમે જો મીટર પર સેકન્ડ લખ્યું છે. તો યાર અચળ ઝડપ એટલે રાજકોટ ગુરુકુળ ભાઈ. અચળ ઝડપ, ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. કેમ ગયું? પછી ડી. વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. વાંદરો દોરડા પર, વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે. દોરડાનું દળો ગણો. ઓકે, વાંદરો મુક્ત પતન કરે. મુક્ત પતન કરે એટલે ઘણાની નથી દેખાતું. હે સાહેબ, મુક્ત પતન એટલે શું? મુક્ત પતન એટલે યાર ઈ નીચે જાય છે. અને નીચે જાય મુક્ત પતન કરે એટલે એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય જી, 10 મીટર પર સેકન્ડ. તો પાછો ડી કેસની અંદર મુક્ત પતન કરે એટલે અચળ પ્રવેગી ગતિ થઈ. અને પ્રવેગ આવ્યો એટલે સમજી લેવાનું કે સિગ્મા એફ બરાબર એમ એ થયું હોય. તો જે દિશામાં પ્રવેગ, કઈ દિશામાં પ્રવેગ? નીચે. નીચે તરફ બળ કયું? 40 જી. જે દિશામાં પ્રવેગ હોય એ દિશાના બળમાંથી અહીંયા ટી છે છોકરો, વિરુદ્ધ દિશાનું બળ બાદ કરો. માઇનસ ટી બરાબર એમ એ એમ 40. એ કેટલો? જી જેટલું. કારણ કે મુક્ત પતન કરે એટલે જી જેટલા પ્રવેગથી નીચે જાય. ટી બરાબર 0. સિમ્પલ છે ને યાર. મુક્ત પતન કરતો હોય તો દોરડા આવ્યા પકડ્યું જ ન હોય ને, તણાવ બળ 0 જ હોય. અલા ખબર પડે ભાઈ? પાક્કું ક્લિયર? કઈ રીતે બાદ કરવાનું? બાયલી ઓલો ખૂણાવાળો વડોદરામાં, બાયલી વડોદરામાં ઓલો ખૂણાવાળો. હા,
તો આ 0, 400, 240 અને 640 છોકરાઓ. એના જેવા પછી આ બધા હોમવર્કમાં કરજો. ખાસ વાંદરાવાળા જ છે બધા. પ્રેક્ટિસ કરી લેજો. એ જ છે. હવે આ ક્વેશ્ચન જુઓ. જો 5 કિલોગ્રામ દળનો પદાર્થ ઉગમ બિંદુ પાસેથી V0 બરાબર 30 I કેરેટ વત્તા 40 J કેરેટ મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિ કરતો હોય. પ્રારંભિક વેગ છોકરાઓ x માં છે ને પ્રારંભિક વેગ y માં છે. જો આ પદાર્થ પર માઇનસ ઓફ I કેરેટ પ્લસ 5 J કેરેટ આટલા ન્યૂટનનું અચળ બળ લાગતું હોય, અચળ બળ, તો તેના વેગના y ઘટકનું મૂલ્ય શૂન્ય થવા માટે લાગતો સમય કેટલો? છોકરાઓ બળ અચળ છે તો પ્રવેગ એ અચળ. અચળ પ્રવેગ ગોતવો હોય તો શું કરાય? F/m કરો. ચાલો, માઇનસ I કેરેટ પ્લસ 5 J કેરેટ અને દળ બોલો. દળ કેટલું છે? દળ 5. તો બે બાજુ 5 વડે ભાંગી નાખો. રાઈટ? સ્વતંત્ર છેદ આપી દો તો મીટર પર સેકન્ડ સ્ક્વેર નો આપી દીધો. અચળ બળ લાગતો હોય તેના વેગના y ઘટકને શૂન્ય થવા માટે કેટલો સમય લાગે? તો y દિશામાં અચળ પ્રવેગી ગતિનું આપણે સમીકરણ એપ્લાય કરી દઈએ. Vy બરાબર V0y પ્લસ ay ઇન્ટુ t. y દિશામાં વેગ શું કરવો છે? એના y ઘટકનું મૂલ્ય, તેના વેગના y ઘટકનું મૂલ્ય શૂન્ય કરવું છે. અચ્છા, y માં પ્રારંભિક વેગ આ રહ્યો યાર, ઉગમ બિંદુ પાસેથી આ પ્રારંભિક વેગ જ આપ્યો ને સાહેબ. 30 લેવો કે 40? y ની વાત થઈશ તો 40 આવે. ay કેટલું? તો કે ay લેવાનું છે. ay આ I કેરેટ બાય 5 છે, આ 1/5, એ તો માઇનસ 1/5 x માં થયો. 5 5 ગયો. y માં પ્રવેગ જોવા જાવ, એ બરાબર હમનો લખી ગયું માઇનસ 1/5 I કેરેટ માઇનસ 1 J કેરેટ. તો y માં પ્રવેગ માઇનસ 1 થયો ઇન્ટુ t. તો t બરાબર 40 સેકન્ડ. પૂરું. t બરાબર 40 સેકન્ડ તમારો સી 40. હોમવર્ક આ છોકરાઓ ક્વેશ્ચન મેં આપ્યો હતો, તમે કર્યો? બંદૂકમાંથી ગોળી ફોરવા વાળો કર્યો કે નથી કર્યો? આ કે ના તો કયો. I બરાબર સંકલન f dt થી કરવાનો હતો, કારણ કે બળ જો તો આ બળ સમય સાથે બદલાય છે. બળ સમય સાથે બદલાય છે. તો I બરાબર સંકલન f dt. ઋત્વિક સર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે ને LT માં અલગ રીતે પૂછવો છે, આપણે જોશું. નહીં તો હું તેની તમે મૂકજો ખરી પહેલા, મને ખબર પડે કેટલાય કર્યો છે ને કેટલાય નથી કર્યો. આ ટેબલ હવે આપણે ઓકે, હું છે ને એક બે વસ્તુ તમને કહેવા માંગુ છું. જોવો તમે આ એક ક્વેશ્ચન જો જેઈ મેઇન નો ચોથો આજે હોમવર્કમાં છે. જોજો, જેઈ મેઇન નો ચોથો. એફ સદિશ બરાબર આપ્યું છે 40 I કેરેટ વત્તા 10 J કેરેટ ન્યૂટન. આનો મતલબ કે x માં 40 અને y માં 10 ન્યૂટન જેટલું બળ 5 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિતિમાંથી, સાંભળજો, પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતો હોય તો તેના સ્થાન સદિશ r સદિશ એ t બરાબર 10 સેકન્ડના સમયે કેટલો થાય? તમને r પૂછ્યું છે છોકરાઓ, હું હિન્ટ આપું છું. આપ્યું છે શું? બળ. r પૂછ્યું છે. આમાં ઘણા વિચારમાં પડી જાય. વિચારાય. દળ આપ્યું? દળ આપ્યું છે? હા. તો પ્રવેગ નો મેળવી નખાય. પ્રવેગ એ બરાબર f/m 40 I કેરેટ પ્લસ 10 J કેરેટ બાય 5. બોલો, 8 પંચા 40 અને 5 દો 10. આ મળે? હા એ સાહેબ. તો હવે શું કરશો? બકા, પ્રવેગ આપ્યું હોય એમાંથી વેગ મેળવવાનું મેં નથી શીખવાડ્યું? સંકલન કરી. હા એ. અને વેગ આપ્યું હોય અથવા વેગ મળી જાય તો એમાંથી સ્થાન સંકલન કરીને ન મેળવાય. સ્થાન આપ્યું હોય, વેગ જોતો હોય વિકલન, વેગ આપે, પ્રવેગ જોતો હોય વિકલન, સ્થાનમાંથી પ્રવેગ 2 વાર વિકલન, તો સેમ પ્રવેગમાંથી સ્થાન 2 વાર સંકલન. એની જગ્યાએ લખવાનું dv બાય dt બરાબર 8 I કેરેટ પ્લસ 2 J કેરેટ. dt નામે લઈ જાઓ, સંકલન કરશો તો dt નું
ટી થઈ જશે. પાછું વેગ મેળવું સ્થાન માટે પાછું એકવાર સંકલન. એટલે આ પ્રશ્ન 5મા ચેપ્ટરમાં મૂક્યો છે, પણ ચોથા ચેપ્ટરમાં મૂક્યો છે, પણ કોન્સેપ્ટ જે છે એ સેકન્ડ થર્ડ નો છે. લા ખબર પડી ભાઈ? પ્રવેગમાંથી સ્થાન સુધી 2 વાર સંકલન કરવાનું. આ કરજો બધા. 10 સેકન્ડ મૂકજો જે ટી મળે એમાં. આ તેના જેવો છે. જેઈ મેઇન નો ક્વેશ્ચન આ હોમવર્કમાં આપ્યો. આ હોમવર્કમાં થઈ શકે એમ છે. જેઈ મેઇન નો આ ઈ છે. વેગ આપ્યો હોય ને તમને પૂછ્યું છે. આ થઈ શકશે. આ થઈ શકશે. સ્થિર સ્થિતિમાંથી આ કરજો ખાસ એવો જ છે. એક આ જેઈ મેઇન ના ન્યુમેરિકલમાં 7મો આજે હોમવર્ક માંથી કાઢો. હાલો જેઈ મેઇન ના ન્યુમેરિકલમાં 7મો હોમવર્ક માંથી કાઢો. આ જો છોકરાઓ F1 F2 1 ન્યૂટન ને 2 ન્યૂટન 4 બળો થયા સંતુલનમાં રાખીને જેઈ મેઇન નો પીવાય ક્યુ 4 બળો F1 F2 1 ન્યૂટન ને 2 ન્યૂટન. તમારે જો ઘટકોથી જ કરવો પડે, લાંબી નો હાલે આમાં. ઘટકોથી જ કરવો પડે. લા ખબર પડી ને ભાઈ? ઓકે ફાઇન. એટલે આ એક હોમવર્ક માંથી કેટલું કાઢવાનું છે? જેઈ ન્યુમેરિકલ 7મો આજે હોમવર્કમાં ન કરતા. પછી બીજો જે છે ને હે તમને કહું આ એડવાન્સ નો 6ઠ્ઠો ન કરતા, હું કરાવીશ. આ તમે કરી શકો એમ છો. ઉભા દો, રહેવા દો. ના દોરી દળ વાળી છે ને એટલે તમે નહીં કરી શકો. એ મારે સમજાવવું પડશે. એડવાન્સ નો 6ઠ્ઠો નેક્સ્ટ લેક્ચરમાં. 9 અને 13 નો 77મો નેક્સ્ટ લેક્ચરમાં. 9 અને 13 નો 36મો નેક્સ્ટ લેક્ચરમાં. અને આ આખું ટેબલ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે સારું, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.